ખૂબ ખૂબ આભાર. મારે સૌથી પહેલો આભાર જો કોઈને માનવાનો હોય તો હું તમારી સામે શું કે આ અશ્વિનભાઈ છે એની તપસ્યાને કારણે એની ભગીરથ પ્રયત્ન કરવાનો એની ભાવ કરવાનો જે તમારે શબ્દ વાપરવો હોય મેં તો એને પહેલા ના પાડી હું તો છું નહીં હું જવાનો હતો ગુજરાતી સમાજના સ્નેહમિલનના કાર્યક્રમમાં ફ્રાન્સ અને ફિનલેન્ડ પછી અમારા મિત્ર છે કે આ મોહિનભાઈ પઠાણ એની સાથે ફરવાનો હતો એ કાર્યક્રમ મેં ઉદ્યોગની ટિકિટ મોકલી એટલે મને કે સાહેબ વાત કરો એટલે મેં કીધું મોંઘું પડે આ વેકેશનનો ટાઈમ છે તહેવારનો ટાઈમ છે અત્યારે એરલાઇન વાળાના ભાવ જે હોય નથી રોડ વેગળા થઈ ગયા હોય જે લોકો મુસાફરી કરતા હોય ખબર હશે એટલે કીધું આટલું મોંઘું આપણે પોસાય નહીં તમને મને કાંઈ ન મળે મળે એરલાઇન વાળાઓને આપણે ટિકિટ ચેન્જ કરાવી દો એટલે એવું કામ ન કરે તો મને એમણે રાતના મેસેજ કર્યો કે સાહેબ તમે બાકીનું બધું ભૂલી જાઓ મેં પોસ્ટર કરાવી લીધું પોસ્ટર મોકલી દીધું મને તમે આવો છો પછી જે ખર્ચ થાય ભલે થાય હું ભોગવીશ આ તમારા માટે વ્યક્તિ ના ઘરના વાસ્તુ નથી એના છોકરા લગ્ન નથી મારા સમાજમાં જે બધાને ભેગા કર્યા છે મારા આખા આદિવાસી વિસ્તારના ભાઈઓ યુવાનો ભેગા થયા છે અને મારે એક સરસ જ્ઞાન આપવું છે અને એ જ્ઞાન આપવા માટે ખર્ચો થાય તો ભલે થાય એ ભાવનાથી મેં આ કામ કર્યું છે અને તમને એવું લાગશે કે આપણે વર્ષો જૂનો કરી દઈએ તો એક વર્ષ જૂનો કરી દઈએ એક વર્ષમાં ચોથો કાર્યક્રમ કરીએ સાહેબ હું ક્યાં રહું હું રાજકોટમાં રહું એ ક્યાં રહે એ આ બધું તાપી જિલ્લાની અંદર કામ કરે મેં તો પહેલા નામ જ બધું ખોટવાળો હતું નથી કવિતા વિનાયક નામથી લખે તો મને કેમ નામ વિનાયક છે પછી વિનાયક ખબર પડી કે નામ અશ્વિન છે પણ એના કર્મચારીઓ સાથે હું જે વિદ્યાર્થીઓ 50 જેટલા ડોક્ટરો પેદા કર્યા છે ખાલી સ્પર્શી સંસ્થા સ્પર્શી દ્વારા મેળાજી મેળવી એવું બધી જગ્યાએ સુરતમાં પણ યુનિવર્સિટીના કાર્યક્રમમાં મને બોલાવ્યો તો આ એમનો ભાવ એમની લાગણી અને આ છે આવા વ્યક્તિઓ જે સમાજ પાસે હોય આવા વ્યક્તિઓ જે ગામ પાસે હોય આવા વ્યક્તિઓ જે પાયામાં બેઠા હોય ત્યારે હંમેશા કોઈ પણ વસ્તુ વિસ્તરે કે જે મારા માટે હું મારા હૃદય સાફ માટે નહીં મારા ઘરે બનાવી ફોટા પાડવા માટે નહીં મારે કોઈ કામ કરવું છે મારે કોઈ બિઝનેસ કરો આપણે બેઠા છીએ બિઝનેસની વાત કરો પણ આ બિઝનેસની થતી નથી આ વાત લાગણીથી થાય છે ઇમોશન્સથી થાય એટલે ખાસ એનો વ્યક્તિગત આભાર માની કારણ કે હું એમની જગ્યાએ એવું મને વિચાર આવે કે આ આટલો મોટો ખર્ચો કરીને ટિકિટ ચેન્જ કરવી એક પ્રોગ્રામ માટે એના કરતા ભવિષ્યનો પ્રોગ્રામ કરતા હું આવો જવાબ આપું પણ એનું દિલ જોવાનું કલેજ જોવાનું સાહેબ ઘણા લોકો કહેતા હોય છે ઘણા લોકોને એવું લાગતું હોય છે કે આદિવાસી એટલે જંગલમાં રહેલા આદિવાસી એટલે આ બધું એજ્યુકેશન આવ્યું બધા એજ્યુકેટેડ જોવાને જોઉં છું હાઈલી એજ્યુકેટેડ છે પણ હું એવું કહું છું કે તમે જોવો છો એ ડિગ્રી જુઓ છો તમે જુઓ છો એ જગ્યા જુઓ છો લોકેશન જુઓ છો દિલ જુઓ પેલા દિલ કેટલું સોનાનું છે નાગરિક કેવી કંપની છે આપના આમ આવ્યો કે આમ સ્વાગત જુઓ એક સ્ટોરે ગયો ત્યાં બધા નાકમાં જે ભાવ જીવતો હતો ત્યાં જેટલી જગ્યાએ ગયો અને એવું નથી આજે છે ચાલો તમે કહો કે આ તો તમે આવો ના તો દરેક કેવી કોઈ દરેક સાથે કે મોટો રાખી બસો હોય આ બેઠા છે આખા ગુજરાતની અંદર મને ગમતા કેટલાક નામ હોય ને કોઈ ઉંમરથી ઉઠાડી પૂછે ગુજરાતમાંથી કોઈ 10 નામ બોલો તો બહુ ગમે 5 નામ બોલો તો બહુ ગમે તો પેલું નામ મોડેલ બાપુ નું અને પછી નિરંજન બાપુ આ પરિચય 2013 માં આવ્યો વક્તા બની વક્તામાંથી કાય એવો ભેડીનો ભેગો થઈ ગયો મને ખબર નથી હવે આપણે પોતાના લાગીમાં કુણાભાઈ પૂછ્યું કુણાભાઈ ક્યાં ઋષિકેશ કે બાપુની કથા ગુરુભાઈ કુણાભાઈ રામીબેન પ્રિયંકાબેન આખો પરિવાર આખો કેવું કામ કરે છે કેવું સરસ કામ કરે એ જમાનામાં એમણે ભેટ લીધો રૂડી લખાવી કે ભાઈ હું આ વિસ્તારની દીકરીઓને ભણાવવાની સ્કૂલ બનાવીશ એમાં ઘણી મુશ્કેલી પડે એ હવે ઉભા બીજા બધા લોકો જેને ખટપટ કરવી હોય વાંધો કરવો હોય એની સામે મજબૂત રીતે પોતે હજી ઉભા છે ખરેખર એની સેવા છે ને આપણે ચાલ્યા બરાબર અમારા જન્મના તારીખ રીતે આ કામ બહુ દૂર નથી ખાલી ઉંમરમાં જ આગળ વધુ છે 87 વર્ષ હજી એમને થોડી દેખાય આ રાગીને જે બેઠા છે ડોક્ટર છે ઉપલેટા કહેતા અમારા ઉપલેટામાં સવાશ ડોક્ટર તરીકે એમની બધી સરકારી બધી થાય એ ડોક્ટર પછી હું ઉપલેટામાં ભણવા હતો અને મેં વાતમાં મેડિકલ કેમ્પ હતો એટલે ઉલ્લેખ કર્યો હું ભણવા ગયો મેડિકલ કેમ્પ
પછાડી આવો. બિલકુલ આવી રીતે વગરના લોકો હોય તો તમે પછાડી આવો. આવા દીકરી જોયા છે કે ભાઈ જોયા છે એની પાસે વિદ્યાર્થી અને આવું કહેવાય ની અંદર વાત છે કોઈ પણ મારે એવું છે કે આ કોણ છે એટલા માટે હું તમને કહું છું કે ફીમાં ત્રણ સામાન્ય રીતે થાય. આ તો ફી એક જ દોરા પણ કીધું કે એમના પેરેન્ટ્સ છે એમના માતા પિતા એમના વાલી એટલે સામાન્ય છે. સામાન્ય રીતે આ દીકરી ડોક્ટર બનાવી બાજુ જ બેઠો આવા વિદ્યાર્થી પ્રકાશન છે. મને તો હું જેટલી વાર કામ આવ્યો છું અમને મારા દીકરી બનાવી છે ડોક્ટર છે અમેરિકામાં ભણેલા છે અમેરિકાનું ઘર છે બધું મૂકીને મેડિકલ પ્રેક્ટિસના પૈસા લીધા વગર પાછા આવી ગયા છે. અહીં પણ સાહેબ હું મળ્યો ડોક્ટર જ છે આપણો ડોક્ટર છો તો સરસ મને તમે જોયું ને એજ્યુકેશનનું તેજ હોય છે શિક્ષણનું પોતાનું તેજ હોય છે એટલે એ તેજસ્વી બધા મિત્રો આપણે તમારા બધાની વચ્ચે છે અને હું પ્રજ્ઞાબેનની લોકો ભણવા હમણાં ડાંગમાં બાપુની કથા વિસ્તાર હું ગયો તો મને બધા અલગ અલગ જગ્યાએ લઈ ગયા લોકો આપણને કેટલા ભાવથી મળે પગે લાગે હાલ કરે બરોબર મોટા મોટા વડીલો આપણને આમ છૂટી છૂટી પ્રકારે આપણને શરમ આવે પણ મને પ્રજ્ઞાબેનને એક બધી લાગણી છે ભાઈ તો લોકો એમ કહે છે કે ભાઈ જંગલની અંદર તો વરસાદ પડે ને એને કારણે લીલોતરી થાય. હું એમ કહું છું કે આ વિસ્તારની અંદર વરસાદ પડે એ પાણીની લીલોતરી પણ તમારી હરિયાળી છે એ લાગણીની હરિયાળી છે. મેં અનુભવ કર્યો હું કેટલી દોસારીના બાબુભાઈ કરીને છે શિક્ષણ સમિતિના ચેરમેન હતા એમની સાથે 5 વર્ષ શિક્ષકોની તાલીમ શિબિર કરી ગુરુ ક્રાંતિના તો અમે કેટલા બધા આદિવાસી વિસ્તારના શિક્ષકો હતા એવા સરસ પ્રશ્નો છે એવા ભાવથી સાંભળે 700 800 સરકારી શિક્ષકો કદાચ તો એમાંથી બેઠું હોય બેઠો આવ્યા થયા બરોબર હવે સરસ કામ કરતા મેં પ્રોગ્રામ આખા ગુજરાતમાં જે ન્યાય નથી કર્યું છે તો આ મારું પ્રવચન નથી જીતાના કરતા તમે આગળ વાત કરવા ભાઈ છે પણ ભાઈ લાગી છે મને મોકે ભાઈ તો મને આજે મોકો મળ્યો તો હું જરા ઘણું છું જેટલી વાર હું ગયો છું આ વિસ્તારની અંદર કેટલા વર્ષો મેં ગોકુળ વરરાના ને એસપી હતા આ વિસ્તાર અને એમને મને કીધું કે ભાઈ લોકોને એમ લાગે છે કે ભાઈ આ સાઈડમાં જતા રહ્યા સાઈડમાં નહીં આ જીવન તમારા આયુષ્યના 10 વર્ષ સુધી જાય એવો વિસ્તાર છે તમે જોવા અને હું ને અમારા ત્રણ મિત્રો ત્યારે તો બહાર ઓળખતો હતો હવે ખાસ ગાડી ભાડે લીધી ત્યારે તારી પોતાની ગાડી હતી તો ગાડી ભાડે લીધી ને જોવા આવ્યા કે પ્રકાશ પેલા ગોંડલ આવ્યા હતા પેલું પોસ્ટિંગ વાંચનના શોખીન એટલે મને ઓળખે બાકી કોઈને એમ થાય કોઈ અમને શું બોલે ત્યાંથી તો ગોંડલથી અમે ત્રણ મિત્રો ખાસ આવ્યા હતા મેં હજી ફોટા સાચવીને રાખ્યા છે એવી મજા આવી મને બધે ફરવાની અને એવા સરસ અનુભવો થયા લાગીના તમે એક વ્યક્તિગત વાત કરો જેના આવા સાક્ષી છે કે આવા જ આદિવાસીઓનો જે તમે સરસ મજાનો મેળો કર્યો છે સ્ટોલ કરેલા છે અલગ અલગ વસ્તુઓ હોય હેન્ડીક્રાફ્ટની વસ્તુ વેચે છે ક્યાંક વારલી પેઇન્ટિંગ વાળી સારી વેચે છે ક્યાંક તો પેઇન્ટિંગ જ વેચે છે એવા સરસ સરસ ફૂડના સ્ટોલ છે મેં ઓલા બળદના ઢેબરા ચાખ્યા મેં નાગરીનો મોહનથાળ ચાખ્યો પછી કેવું પડેલા આજુ ને ફક્ત તો પડે કાંઈ આજુ શીખો કાંઈ પડેલા આજુ જ્ઞાન છે તો પડેલા ચાખ્યો પડેલા તો બનાવી પડેલા તો પેક કરી ખાવાની વસ્તુ છે આ હેલ્થ ફૂડ છે પાંદડું હેલ્થ ફૂડ અંદર જેવું છે એ હેલ્થ ફૂડ તો એવું સરસ મને ગાંધીઓ મેં ચાખ્યું કેટલા બધા સરસ સરસ સ્ટોલ મને ચિરા કરે બહુ અદ્ભુત વાત કરી મને રસ્તા મને કે સાહેબ તમે જોશો 220 જેટલા સ્ટોલ છે 220 સ્ટોલ નથી 220 આઈડિયા છે તમારા જીવનમાં શું કરવું 220 આઈડિયાસ 220 વિચાર હું સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ પાસે જાઉં ને આપણે સરકારને કાયદો છે આરટીઆઈ કોઈ વિગત તમારે જાણવી હોય તો આરટીઆઈ અરજી કરો એટલે વિગત મળે કે આમાં મંજૂર બજેટ કેટલું જોઈતું આમાં કેટલા એકર જમીન છે જે વિગત જોઈતી હોય મળે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ બરાબર તો હું એમ કહું છું કે આપણે બધાએ આરટીઆઈ કરીએ તો બિઝનેસમેન થઈએ આ કો ડીડી પહેલા જાણવું પડે વાંચવું પડે જ્ઞાન ભેગું કરવું પડે સીધું ધસી ન જવાય મને તો ગાડી ચાવી આપો ને કે ગાડી ચલાવો મારે તો શીખવું પડે કે ક્લચ ક્યાં છે ગિયર ક્યાં છે કેવી રીતે ફરે છે દરેક ગાડીના મિકેનિઝમ અલગ અલગ હોય દરેક ગાડીની સિસ્ટમ અલગ અલગ હોય પહેલા રીડિંગ એટલે જાણો રિસર્ચ કરો સમજો તે પણ થિંકિંગ તો જાણી લીધું પછી તમારો પોતાનો વિચાર કરો ગાડી જાણી લેવાથી કેમ પહોંચી નથી જતો ગાડી ન જતો ગાડી આવડી વિચાર મેં સિસ્ટમ જાણી લીધી
કેમ ચાલુ થાય છે કેમ બંધ થાય છે, પણ મને ત્યાં જવાની ખબર જ નથી. કઈ બાજુ જવું તો ગાડી બેઠો સવારથી સાત વાગે બેઠો સોચીશ નહીં, કોઈ જગ્યાએ નહીં પહોંચું. તો T for thinking, R for reading એટલે રિસર્ચ, T for thinking એટલે ડાયરેક્શન દિશા નક્કી કરો, અને I for innovation પછી તમારી પોતાની પ્રોડક્ટ ઊભી કરો, તમારી પોતાની બ્રાન્ડ ઊભી કરો, તમારું પોતાનું નામ. આ હું એક સ્ટોલ પર ગયો તો મને કીધું કે આપણા યુવાન છે અને એમને સૌથી મોટી સ્પોન્સરશિપ આપી છે કે 20 લાખ રૂપિયા. હા હિતેશભાઈ પાછળ છે જ ને, બરોબર. તો આપણે પેલા કરી શકીએ ઇનોવેશન કરી, આપણે શું કરી શકીએ. મને તો એટલી બધી વસ્તુઓ થઈ કે એકથી પેઇન્ટિંગ એક મોડે એકથી આ હું આયા જો ને ટોકલીને આ હું કાર્યક્રમો બહુ જાઉં, પણ આવું સરસ મજાની ભેટ છે ને બહુ ઓછી કાર્યક્રમો આવે છે. આ વિસ્તારમાં મળે આદિવાસીઓની ભેટ છે. સરસ મજાની ખાવા પીવાની વસ્તુઓ, સરસ મજાનું દિવાલ પર રાખી શકાય એવું આખું લાકડાનું સરસ પેઇન્ટિંગ, એમને પેલું શીટ નહીં કે 100 પડ્યા હોય વેબસાઈટ બાજુ મૂકી દો. તો આગળ લોકો પૂછે કે આ ક્યાંથી લીધું, કેમ આવ્યું, અને કોઈ આવો પૂછે તો જવાબ દેશે આ ખરીદી લીધું નથી, આ ભાવ રેટ પ્રમાણે છે. હવે મને સમજાયું અશ્વિનભાઈ કેમ કહેતા હતા કે નાની નાની ચાલશે, ખોટો ખર્ચો ન કરવો, મને કે આપણે ઇનોવા તમારા માટે કરાવી છે રાજકોટ મોકલવા માટે. આ બધું આટલું ભરવા પડે ઇનોવા છે નહીં પડે. હવે કાઈ સમય નહીં કે તો મને ભેટ આપી દીધી આટલી વાર બાકી બોલાશે. અમુક સરકાર તો મેં કીધું છે મને આપજો, હું પાછું મુલાકાત લેવા માટે જઈશ. મને એમ લાગે કે અમુક સ્ટોલમાં સમય એવો નહીં તમારા બધા વચ્ચે આવવાનો. તો આ વાત જે છે બહુ મને અંદર રીતે ગમી, એવી સરસ મજાની વાત છે. કેવા લાગણી પ્રગટ કરું છું, એટલા હરખ પ્રગટ કરું છું. એવું નથી કે બોલે તમારા વખાણ કરવા પડે, એવું આયોજનના વખાણ નથી, પણ એવું આયોજનના વખાણની સાથે મેં કીધું તમે બધા જે પ્રેમ વરસાવો છો ને પ્રેમના વખાણ કરું છું. આ ટી-શર્ટ જે પહેર્યું છે ને આ કેટલા વખત પહેલા હું પહેરું ગયો, લગભગ એક વર્ષથી ઉપર સમય ગયો એ દિવાળી પહેલા, અને મને યાદ છે અમિતભાઈ બેઠા છે ત્યાંથી સીધું બીજી ઓપન આવ્યો તો લાઇબ્રેરી અમે બનાવી દીધી અમિતભાઈના કામની અંદર. આ ગયા બેઠા અમિતભાઈ સતત છે તો અમે પટનાને મને લઈ ગયા તો હરિપુરા સુભાષ બાબુનું પેલું સ્મારક દેખાડવા માટે ત્યાંથી આગળ ફરતા હતા. હું ફર્યો છું બધા વિસ્તારમાં, બહુ બધું ખાધું બધા ચોખાના બધા રોટલા જોયા, બરોબર. તો એટલું બધા ડુંગળીમાં ખાયા. તો આ અમિતભાઈ બધા વિદ્યાર્થીઓ વાંચતા થઈ ગયા. મેં અમારા મનીષાબેન છે જેના પિતાશ્રી બહુ સારા વાચક અને ખૂબ પુસ્તકો બધા જ્ઞાન આપતા, પુસ્તક પરત ચલાવતા. મેં એમને અમેરિકા ફોન કર્યો કે તમે કંઈક મદદ કરો, અને ત્યાં સરકારી અધિકારી જે મિત્રો હતા એમણે તરત સહાય કરી, અને અમિતભાઈ પોતે એક્ટિવ હતા અને આખી લાઇબ્રેરી બનાવીને એક્ટિવ કરી દીધી, ચાલુ છે અત્યારે લાઇબ્રેરી. અને હું ત્યાંથી આવ્યો કે આ એક ટી-શર્ટ પહેર્યું, બીજું અત્યારે પહેર્યું છે, ખાસ યાદ રાખીએ, બરોબર. આ નાસ્કા નામની એક જગ્યા છે પેરુ દેશમાં. પેરુ દેશ એવો અમેરિકાની નીચે દક્ષિણ અમેરિકા, બહુ જાણીતો દેશ નથી, નાનકડો દેશ, એટલો બધો સમૃદ્ધ પણ નથી. આમ બહુ સમૃદ્ધ છે, નેચરલ રિસોર્સિસમાં ભાષામાં બહુ સમૃદ્ધ છે, સંસ્કૃતિ, પણ જેને ડોલર કહેવાય, જેને કમાણી કહેવાય, એમાં અત્યારે એટલો સમૃદ્ધ નથી. પણ એ નાસ્કામાં પથ્થરમાં તમારે પ્લેનમાં જોવું પડે, દરિયામાં દેખાય નહીં એવડા મોટા મોટા પેઇન્ટિંગ. એના વર્ષો પહેલા જે આદિવાસી વિસ્તારમાં જે બધા રહેતા આદિવાસીઓ બનાવે છે. આજે અમારે ત્યાં ટુરિસ્ટો ભારે પ્લેન કરીને પછી જોવા છે, બટ પ્લેનની બાજુમાં પેઇન્ટિંગ એવો મોટો પથ્થર બને છે ક્યાં કેવી રીતે ગયા છે પેઇન્ટિંગ. હવે તમે આખી યાત્રા પૂરી કરીને નીચે આવો ને ત્યારે ત્યાંના જ વિસ્તારના આદિવાસી મિત્રો આવા સરસ ટી-શર્ટ, રંગબેરંગી ટી-શર્ટના સ્ટોલ રાખી બેઠા. તો 3 ટી-શર્ટ ત્યાંથી ગયા. એક મેં અમિતભાઈના પ્રોગ્રામમાં પહેર્યું હતું, એક મેં આજે આ પ્રોગ્રામમાં પહેર્યું. હવે ખબર નહીં અશ્વિનભાઈ પ્રોગ્રામમાં પણ બોલાવે, ત્રીજું ક્યારે કરીશ. જો આ બિઝનેસ પેઇન્ટિંગ બનાવવા કોણ આગળ વધવું જોઈએ નથી, બરાબર. એ તો છતાં હજારો વર્ષો પહેલા પેઇન્ટિંગ બનાવીને પથ્થર ઉપર. પણ હવે જ્યારે દેશ થોડો ડેવલપ થયો, આજુબાજુની ટેકનોલોજી જોઈ, તો એક સમજાય કે આ પેઇન્ટિંગ જોવા હોય તો પહાડ પર ચડીને એટલું જોઈ શકવાનું નથી. અમારા જેવા તો શરીરના ઘેરાઓ મુજબ ગુરુત્વાકર્ષણ રાજુ લાગે, એક બધા એન્જિનિયરો બેઠા છે, ગ્રેવિટી વધી જાય, શ્વાસે કરીએ ગ્રેવિટી વધે. તો શું કરવાનું કે ભાઈ પેલો બિઝનેસ કે પ્લેન, નાનું પ્લેન લઈ ઉડાડો અને નાના પ્લેનમાંથી પેઇન્ટિંગ બતાવો. બિઝનેસ જો મારે પૈસા દેવા પડે પ્લેન પેઇન્ટિંગના, જો બિઝનેસ.
ત્યાં માજુ બીજું કરીને ડુંગર ઉપર જગ્યા છે ચાર વર્ષો પહેલા બનાવી એ લોકો પાણી પહોંચાડતા ત્યાં ઉપર હું પોતે જ પહોંચું છું વાત પડ્યો આપતા આપતા એ પાણી કેમ પહોંચાડતા છે એવું રીતે રીતે લોકો હવે આજે એનું માર્કેટિંગ કર્યું એ બતાવવા માટે લોકોને થઈ જાય છે બરાબર એના માટે જુદી ટ્રેન ચાલુ કરી છે આ ટી-શર્ટ બનાવ્યું તો લીધું તો તમે સાહેબ કર્યું હવે આ તો કોઈ કર્યું વાળા સ્ટોર નથી મારો કહેવાનો મતલબ એ છે કે આપણા જ વારસામાં એવી વસ્તુઓ પડેલી છે કે એને સરસ રીતે રજૂ કરતા જો આપણને આવડે ને તો આજના જમાનામાં આખી દુનિયાની પાછળ પાગલ થઈ જઈને દોડે મેં ઓજાર જોયું મોટો છરો લાકડાના હાથમાં મેં કીધું મારા મોબાઈલમાં હમણાં 2 દિવસ પહેલા મેં ફ્રાન્સમાં ફરતા પાડેલો ફોટો છે મેડ ઇન સ્પેન એક છરો હતો એટલે ક્લીવર નાઇફ કહેવાય કોઈ ગૂગલ કરીને જોજો ક્લીવર નાઇફ એટલે તમને એનો આકાર જોવા મળશે જાડા ફળું કહેવાય ને આગળનું છે એ ફળું જાડું એ ક્લીવર નાઇફનો ડોક્ટર સાહેબ ભાવ હતો 239 યુરો 239 યુરો 1 યુરોનો ભાવ 90 થી 95 વચ્ચે ગણે એટલે 239 યુરો 90 95 હતા બરાબર હમણાં તો ટ્રમ્પ સાહેબની જે ડોલર હતો એ લાગુ આપણા રૂપિયો જરા વિચારો સામની મોટીની જે ઘસાતો જાય 95 ગુણ્યા એ નાઈફ તો તમે નહીં બનાવો છો વિચાર કરો કેમ ન થાય અને તમે એવું ન માનતા વિદેશમાં જે વસ્તુની વાત કરો છો આ બહાર બેઠા છે સાક્ષી છે કેવો બોલ્યો આ રમીબેન બેઠા છે સાક્ષી છે બરાબર દિનેશભાઈ બેઠા છે મારા પરિવાર જેવા આપણે સાક્ષી છે મારા પિતાશ્રી ગુજરી ગયા એ જ્યારે હતા ત્યારે અમારા રાજકોટમાં એક આદિવાસી મેળો ભાવનગરના બે હતા એમને ભણેલો ના અમારા જેવા મોટા શહેરનો એમાં કેટલાક આદિવાસી વૈદો આવ્યા હતા જડીબુટ્ટીઓ લઈને કેટલીક પેઇન્ટિંગ વેચાતા હતો કેટલીક ખાવાની વસ્તુઓ વેચાતી હતી એમાં કેટલીક વસ્તુઓ વેચાતી હતી એટલે ટોપલી હું ને મારા મામી ફરતા જોવા ગયા હતા અને એ ટોપલી બહુ ગમી ગઈ એ ટોપલી એટલી બધી પસંદ પડી અને ટોપલી તો બીજે મળે ટોપલી તો સ્ટોરમાં મળે બરાબર હવે તે ટોપલી એવી બધી વસ્તુઓ માટે તો લોકો ખાસ બધા સુપર સ્ટોરની અંદર મોંઘા ભાવની વસ્તુઓ બનાવી વેચે છે પણ મારા પિતાશ્રી ગુજરી ગયા ત્યારે બધા એક રિવાજ કરતા એક યાદી કહેવાય રિવાજ તો ઠીક છે ફરતા અને ફેરવાઈ જોઈએ મને તો આ સમાજ એટલા માટે ગમે છે કે જે સ્ત્રી સ્વાતંત્ર્યની અને સ્ત્રી સશક્તિકરણની આજે ભણેલી શહેરી દુનિયા વાત કરે છે પણ અમલ નથી કરતી ખાલી વાતો કરે છે એ આદિવાસી સમાજનો પહેલેથી કરીને નારી શક્તિ એનો નિર્ણય કરો એ પોતે નિર્ણય પોતે કામ કરે પોતે આગળ નીકળે પોતે વાત આનો લેખ પણ નથી કરી શકતા તો મેં ટોપીઓ ખાસ મંગાવી ત્યાંથી સરનામાનું કાર્ડ લેવી દીધું અને એ ટોપીઓ બધાને સ્મૃતિ ભેટ કરી કેમેરામેન કરતો તમારી ભેટ મેં મારા પિતાશ્રીની સ્મૃતિમાં જે સ્વજનોને મોકલવાની હતી એક સાથે ખરીદી અને મોકલા જો જોયું તો આંખમાં આવ્યું તો મનમાં આવ્યું તો અંદર સ્ટોર થયું તો જ્યારે જરૂર પડી આપણે એક વસ્તુ એવી આપીએ કે જેમાં આપેલો વ્યક્તિને રોજગારી મળતી હોય એક તો એ ફાયદો થાય બીજું છે આપીએ આ બધા ઘણા જાજાની વસ્તુઓ હોય બધા બીજાની ચોઈસ કરતી ન હોય ઘણા લોકો બજાર કરીને કે 500 રૂપિયા નોટ કોરમાં નાખી ઓર્ડર લઈ આવશો બધા જોતો છે તો એવી વસ્તુ આપે કે લોકો ગમી જાય અને લોકોને કહે વાહ આ યાદગીરી મને તો બહુ સાચી લાગી મને તો એવા અનુભવ થયા છે કે યાદગીરી માટે એક આપી હોય પછી તે વાગી લઈ જાઓ તો હજી પડી હોય તો આપણે બહુ સરસ શોખી છે તમારી છે અહીંથી જ બનેલી છે આપણી પાસે પડેલું છે આપણે ખાલી દુનિયાને દેખાડવાની વાત છે એવું નથી શક્તિ હનુમાનજીને જ્યારે જાંબુવાને કીધું કે તમે કુંકો મારીને લંકામાં જઈ શકશો બીજા કોઈની તાકાત નથી આવવાનો સૌનો નવળ બાકી ત્યારે હનુમાનજીએ કસરત કરવા નતો બેઠા ઓહો હવે કુંકો મારવાનું કીધું હવે આપણે જરાક બોડી બનાવીએ જરાક કોક સરકાવીએ જરાક હાથ સરકાવીએ એમની અંદર તાકાત પડેલી નથી ખાલી રિમાઇન્ડર આપવાનો હતો ખાલી યાદ દેવડાવવાનું તમારી અંદર તાકાત છે એકવાર યાદ દેવડાવી દીધું ફેરવા નથી તો હું અહીં શું કરવા આવ્યો છું હું તમને શીખવાડવા નથી આવ્યો હું તો તમને યાદ કરાવવા આવ્યો છું તમારી અંદર આ બધી તાકાત પડેલી છે તમે કરી શકો તમારાથી ન થાય એવું નથી તમે કરી શકો અહીં ગોવિંદ કાકા ગોવિંદભાઈ ઘોડકિયા છે આ વિસ્તારમાં ઘણું કામ પણ કરે છે સરસ સેવા કાર્ય પણ કરે છે શિક્ષણ કાર્ય પણ કરે છે સુરત એસઆરપી ડાયરેક્ટરમાં ભણી છે અને બહુ સિદ્ધાંતવાદી માણસ ઘણી વાર
ટેબલ ઉપર એક વાક્ય અમને લખી મૂક્યું છે. I am nothing, હું કાંઈ નથી, but I can do something. પણ હું કંઈક કરી શકું છું. હું છું ભલે કંઈક. એક જમાનામાં કાકાની તાજ હોટલ જે છે મુંબઈમાં, ત્યાં હિદાયત તરીકે ગયા હતા, ગામડેથી ગયેલા માણસ, પૈસા ના જ્યાં હોય નહીં, ચાનો ભાવ ગયો તો બિચારા ગુજરી ગયા. આખી મૂવી ચા, અહીં તો સરસ મજાની વનસ્પતિવાળી કુલડીમાં ચા મળે. બારે બોલવાનું હતું તો કીધું કે આપણે મોડું થશે, એટલે ચા પીવડાવવા માટે રેડી હતા. તો ચા પીવાની 5 મિનિટ થાય તો કીધું ગાળો અત્યારે ચા પી પછી ખાશે. તો વિચાર કરો, એક ગોવિંદ કાકા ત્યાંથી ચાય પોસાય નહીં, 5 સ્ટાર હોટલની એટલે પેપર નેપકિન લઈને આવ્યા. શું કામ કે ભાઈ બંધોને બતાવવા દે કે આજમાં ત્યારે સેલ્ફી હતા ને મોબાઈલ હતો ને ખબર નહીં પડે કે આ હોટલ નથી. પણ પછી આપ કરે મહેનત કરીને નીતિથી ઈમાનદારીથી ધંધો કરીને નવું શીખીને અંગ્રેજી નહોતું આવડતું, બહારની દુનિયા કેવી છે ખબર નહોતી, જિંદગીમાં બધી ગામડેથી સુરત આવ્યા, એનાથી મોટો પ્રવાસ કર્યો નહોતો, સુરતથી મુંબઈ જવું મોટી વાત નથી, ત્યાંથી આજે ઇન્ટરનેશનલ કંપની બનાવીને બેઠા છે. અને જે તાજ હોટલમાં 4 રૂપિયા પોસાણીનો પેપર નેપકિન લઈને આવ્યા હતા, એ તાજ હોટલના માલિક કહી શકાય એવા રતન તાતા, જેને આખા ભારતે હમણાં વિદાય આપી બહુ પ્રેમથી લીધી. અને જો સારું કામ કરો ને તો લોકો તમારી પાછળ દુઃખ અનુભવે, લોકો તમારી પાછળ રોવે. ઉદાહરણ અબ્દુલ કલામ અને રતન તાતા છે. તમારે ફોન કરી કેવું ન પડે કે મારા માટે દુઃખી થાય. એમને લોકો દુઃખી થાય કારણ કે બીજા માટે ઘસાય છે, બીજા માટે એમને ઉપયોગી થાય એવા સેવા કાર્ય કર્યા છે. એ રતન તાતા ગોવિંદ કાકાની ઘેર આવ્યા હતા. એમના બાના નામે ઓળખી દીધા છે. 4 કલાક રોકાયા. આ પ્રગતિ કરી કહેવાય. આ બિઝનેસને એવું ડેવલપ કર્યો કહેવાય કે એક જમાનામાં જેની હોટલમાં ચા પીવાના પૈસા ન હોય, એ હોટલનો માલિક તમારી ઘેર જમવા માટે આવે. અને એ ભારતના ટોચના અબજપતિમાં રહે. અને રતન તાતાનું બહુ ગમતું વાક્ય છે. રતન તાતાએ એ અમલ કરીને તાતા ફેમિલી આખું વિરાસત જ તાતાની બધાની એના જેઆરડી તાતા, બીજા બધા જમશેદજી તાતા, બધા તાતા પાસ નવસારીના પારસી હોય હતા, તમે લોકો ઓળખતા હશો ઘણા. તો તાતા ફેમિલીની લેગસી શું છે? એ લેગસી છે કે if I walk alone I can walk fast. હું એકલો ચાલતો હોઉં ને તો હું ઝડપથી ચાલીશ. But if I want to go far I have to walk together. જો મારે ઝડપથી ચાલવું હોય તો એકલા ચાલવું પડે, પણ મારે જો દૂર સુધી ચાલવું હોય ને તો બધાને ભેગા લઈને ચાલવું પડે. બિઝનેસ એટલે બધાને ભેગા લઈને ચાલવાની કલા. આમ જે દેશમાં ફરી આવ્યો ને, જે મિલિટરી જે મોટી વિડો બેસ કે મુંબઈ, અશિભાઈ ઈ દેશ એટલે ફ્રાન્સ. આ ક્યાંથી આ શબ્દ આવ્યો છે? આંતરપ્રેન્યોર, ફ્રેન્ચ શબ્દ હતો. બરાબર? એન્ટરપ્રેન્યોર આપણે બોલીએ છીએ, ત્યાં બોલે આંતરપ્રેન્યોર. આ આંતરપ્રેન્યોર એટલે એક વ્યક્તિ જેને પોતાનો ધંધો ઊભો કર્યો, પણ કોઈ ધંધો એકલા હાથે થતો નથી. દરેક ધંધામાં તમારે ટીમ જોઈએ, તમારે માણસો જોઈએ, તમારે ગ્રુપ બનાવવું પડે, તાલીમ આપવી પડે. આજે વિચાર કરો કે ઘણી વખત તમે મૂળ વ્યક્તિને કે મૂળ જે માલિક છે કંપનીના બોસને એને ઓળખતા નથી, પણ એનો દરવાજે ઉભેલો માણસ કેવી રીતે તમારી સાથે વર્તન કરશે એના આધારે તમે બોસનું માપ કાઢો. આપણે કોઈ શોરૂમમાં જાય તો મોટા શોરૂમમાં જાય ખરીદી કરવા માટે, બરાબર? તો આપણે ધારો કે અંબાણીના રિલાયન્સના શોરૂમમાં ગયા તો મુકેશભાઈ અંબાણી, નીતાબેન અંબાણી નથી ઉભા છે. ત્યાં જે ઉભા છે કેવું સ્માઈલ કરશે, એ કેવું વ્યવહાર કરશે, કેવું વર્તન કરશે, કેવી વસ્તુ આપશે, એના આધારે પર રિલાયન્સના માર્ક નક્કી કરશે. તો ધંધો ક્યારે તમારું નામ મોટું થાય તો તમારું નામ એકલા મોટું થતું નથી. આજે સૂરજ આપણે જોઈએ છીએ ગોળો એક છે, પણ એમાંથી અનેક કિરણો જ્યારે નીકળે ને ત્યારે અજવાળું થાય છે. આ લાઈટ તમે જુઓ છો એ બલ્બ એક છે, પણ એમાંથી અનેક કિરણો નીકળે ને ત્યારે અજવાળું થાય છે. એમ આંતરપ્રેન્યોરશિપ ભલે એક માણસ શરૂ કરે, પણ એને એકલાય લોકોનો સફળ હોવો પડે. ધંધો એને કરતા આવે. જો ધંધાના 3 નિયમ છે, બિઝનેસના 3 નિયમ છે. કોને ધંધો કરતા આવે? જે જોખમ લઈ શકે એ ધંધો કરી શકાય. ક્રિકેટ જેવું છે, સિક્સર મારવી હોય તો દડો હવામાં જાય, બરાબર? તો એકદમ સેફ કરો તે કરતા, સિક્સર મારવી હોય તો દડો હવામાં જાય. તમારા કાંડાની તાકાત હોવી જોઈએ, હવામાંથી કેચ ન થાય ને સીધો સ્ટેન્ડમાં જઈને સિક્સર થાય. એટલે ધંધાનો એક ગુણ છે જોખમ. જોખમ લેવા આવડે છે સમયસર. એટલે તો બીક લાગે, બીક લાગી માણસ ધંધો ન કરી શકે, જોખમ લઈ શકે ને. બહુ બુદ્ધિશાળી માણસ ધંધો ન થાય.
અને ઉદ્યોગ શબ્દ આવ્યો છે ઉદ્યમમાંથી. જે મહેનત કરે છે, સાહસ કરે છે, એની રોટીને જુગાર કરવાના સાહસ ન આવે. મહેનત કરવાનું, ઉદ્યોગ કરીને સાહસ કરે, ઈ સાહસ, ઈ જોખમ. ક્રિકેટ રમતા આવડે ને ફટકો મારો તો સિક્સર જાય. ક્રિકેટ રમતા આવડે ને બેટ ફેરવવા જાવ તો બોલ્ડ થઈ ગયો, સ્ટમ્પ થઈ ગયો. વિચાર કરતા નહીં. આપણે બધાને જુગાર કરી ઘણા લોકો આજે હું જોઉં છું. હવે તો પહેલાના જમાનામાં સ્કૂલ કોલેજના બાળકોની સાથે દુનિયા મિત્રો કેવા કાર્યક્રમ હતા ને, લોકો લેવા આવે છોકરાઓને પૂછું કે તમારા મોટા થઈને શું ભાવ છે. કોઈ ગાંધીજીનું નામ લેતા, કોઈ સ્વામી વિવેકાનંદનું નામ લેતા, કોઈ ધીરુભાઈ અંબાણીનું નામ લેતા, બધા જાતના નામ લે. સચિન તેંડુલકરનું નામ લેતા, સમય જાય બધાને નામે પડતા રહે. અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન આવી ગયો. હવે જેને પૂછો ને બધા છોકરાઓને વાયરલ થવું છે. એ બીજું કંઈ થવું નથી, વાયરલ થવું છે. એના માટે ટ્રેનમાં લગી જાય, ડબ્બામાં લગી જાય. હમણાં કોઈ પ્રવચન આપવા માટે ગાડી ચાલતો તો કોઈ ભેંસું ઉભા, ભેંસની ઉપર ઉભા. એમાં મોબાઈલ રમવાનું કંઈક કરતા. એટલે મેં ગાડી ઊભી હતી, મેં એનો વિડીયો લીધો, એ પોતાનો વિડીયો લીધો, એનો વિડીયો લીધો. આ ભેંસ ઉપર શું કરતી જોઈએ કે આપણે વિડીયો છે, હંગાથી ગયા આવો કરતા થાય. તો મેં કીધું શું કરતા હતા, મને રેકોર્ડ કરો. તો એ વિચાર કરો, આ જોખમ છે, ધંધો નથી. સમજજો કે કહેવા માંગુ છું. જોખમ લીધું, બરાબર, ધંધો કેવો કહેવાય. આ જુગારી માનસિકતા છે ને, એ ઉલટાનો ધંધો બગાડી નાખે. ધંધાદારી માણસ જુગારી માનસિકતાથી ગણતરીપૂર્વકની માનસિકતાથી આગળ વધે. કેલ્ક્યુલેશન કરીને આગળ વધે, વિચાર કરીને આગળ વધે કે આમ કરું તો આમ થાય, આમ કરું તો આમ થાય, આમ કરું તો આમ થાય. આજે બધા એમ જ છે કે ભાઈ હાથમાં મોબાઈલ આવી ગયો, અમુક ગેમિંગ કે બધી કંપનીઓ ખુલી ગઈ છે કે આવું રમવા માંડ્યું અને એવું કાલે કરોડપતિ થઈ જાય. કરોડપતિ થાય ખરા રમવા કોઈ કરોડપતિ હજી મારે કઈ તો જોયું જ નથી. રમવા કરોડપતિ થાય એ 100% બરાબર નિયમ છે સાહેબ. તો જેટલા કસીનો ચાલે છે દુનિયામાં, બરાબર, આ કસીનો છે એ બધે બંધ થઈ જાય એટલે કે બધે જીતી કસીનો છે માલિકો ભીડેલી છે. કોઈ માલિક ભિખારી થતો નથી. ઉલટા નવા કસીનો વધારે ચકચકી કરાવતા ફરે છે. એટલે યાદ રાખો કે જોખમ જરૂર લેવાનું, પણ ઉદ્યોગ કરેલું જોખમ છે એ કામ થાય. મારી આખી લાઈફમાં આશીષભાઈ સાક્ષી છે, પ્રિન્સિપલ રહ્યો છે. કોઈ સિસ્ટમ જ મને એડવાન્સ લેવા પડે કે હવે તો ગવર્નમેન્ટમાં ફાઇલ મૂકવાની છે, મારે આ ચેક લઈ ગયો એટલે હવે તમારા નામનો એકાઉન્ટ ક્લોઝ થાય. એ અલગ વાત છે. આજની તારીખ સુધી આખી દુનિયામાં જાઉં છું, ભરોસા ઉપર જાઉં છું, કોઈ દિવસ એડવાન્સ પૈસા ના આપતા. ખાલી ભરોસા ઉપર જાઉં. માણસ અકાઉન્ટ કઈ તારીખ આપી દીધી, હું પહોંચી. શું કામ? જ્યાં લગી મારા પરસેવા આવે નહીં ને ત્યાં લગી લક્ષ્મી મને પચે નહીં. કહું તો દવાઓમાં જાય, મારે કોઈ ઉપયોગમાં આવે નહીં. પેલા પરસેવો કરવો પડે, પેલા પ્રયાસ કરવો પડે અને પછી જે છે એ પ્રસન્નતાનું ધન કરવાનું. એટલે જુદારી માનસિકતા નહીં, જોખમ લેવાનું, રિસ્ક લેવાનું ધંધામાં. બહુ વિચાર કર્યા વગર આગળ વધવાનું, સાહસ કરવાનું. સાહસનો જુગાર નથી. પહાડ ઉપર ચડવાનો સાહસી કોઈ પહાડ ઉપર ચડવાની પ્રેક્ટિસ કર્યા પછી સાહસ કરતો. નીરજ ચોપડા થ્રો કરવા માટે ભારો જતો હોય તો ભારા ફેંકની પ્રેક્ટિસ કર્યા પછી ઓલિમ્પિકમાં ભાગ લેવા જતો. તો સાહસ હંમેશા સમજદારીપૂર્વક કરવું પડે તો ધંધાનું જોખમ થાય. સમજદારીપૂર્વકનું સાહસ. ધંધાનું બીજું લક્ષણ છે. કયું લક્ષણ તો તમને કીધું, જોખમ લેવું એ ધંધાનું લક્ષણ છે. ધંધાનું બીજું લક્ષણ છે કે તમે જે કામ કરો એમાં તમારી છાપ હોવી જોઈએ. એટલે તો તમારા દુકાન બીજા કઈ ધંધો લઈ જશે. તમે કઈ પણ બનાવો, તમે ખાવાની વસ્તુ બનાવો તો તમારો હાથ પર સ્પર્શ તેની અંદર થઈ જવો જોઈએ. તમે કોઈ પણ વસ્તુ અહીં તો મને એક સોલ્વ બન્યો પ્રોડક્ટ મેં આ લેટ છે મારી પાસે એન્જિનિયરિંગના મિત્રો હતા. એન્જિનિયર થયા પછી કેટલા ધંધા તમે કરી શકો એવું લિસ્ટ બનાવી છે. અને સોલ્વ બન્યું કઈ નથી એટલે ત્રણ જણા હોવા ત્યારે મેં કીધું કે જેને આ શીખવા તો જવું પડે, સમજવા તો જવું પડે, બરાબર. તો બીજું જે લક્ષણ છે એ છે આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ. મારામાં આત્મવિશ્વાસ, જોખમ લીધા પછી આત્મવિશ્વાસ, આત્મનિર્ભર, તમારી જાતનું ઘડતર કરવું. આ તાપી જિલ્લામાં અમારા એક મિત્ર આવ્યા હતા, યુએસથી. કદાચ હજી હશે પણ હવે 3 વર્ષ બદલી થઈ જાય એટલે પછી વચ્ચે સુરત આવી ગયા. બરાબર. ચંદ્રરાજસિંહ જાડેજા, સીએમ જાડેજા, કદાચ કોઈ આમાંથી બોલ્યું હોય
જોવા મળી. દુનિયા એટલા માટે જોવા મળી, મારા મા બાપે મને પુસ્તકો આપ્યા, જ્ઞાનનો વારસો આપ્યો, શિક્ષણનો વારસો આપ્યો, કેળવણીનો વારસો આપ્યો, અને એક પ્રકારની દ્રષ્ટિ આપી બહાર નીકળવાની. એટલે જ હું દુનિયા જોઈ શકું છું. બાકી હું તો સાવ સામાન્ય મધ્યમ વર્ગના શિક્ષક કુટુંબનું સંતાન. એ જમાનામાં શિક્ષકોને તો પગાર નહોતો, ઘરની અંદર બહુ મોટી પ્રોપર્ટી આવે. મને ઘણા કે મને સાયકલ નથી આવતી, મેં કીધું પૈસા તો સાયકલ લેવા નથી આવતી. પૈસા તો હોય ને, આ શૂઝ જે પ્રયોગ કર્યા છે, શૂઝ તો કોને તો આવ્યા પછી ગઈ ત્યારે શૂઝ લેવા નહીં કરી શકો. તો અમે ઉપયોગ કરતા ગોળે ચંદ્રરાજ ચંદ્રરાજ માણસ બન્યા ને, આમ ધારે હટા કરતા એકદમ ઊંચા ને પણ બહુ સોફિસ્ટિકેટેડ, સોફ્ટ લાગણીવાળા કવિતાઓ વાંચી મોકલે. પોલીસ વાળા કવિતા મોકલે સવારના પડવા, સારી કવિતા વાંચી હોય ફોરવર્ડ. તો અમે સીધી રસ્તા ગાતા હતા ભેગા, કોલેજ એક જ હતી. અને એની બોર્ડિંગમાં ઘણીવાર રોકાઈ જતો તો કામ શું કરતો કે રાજકોટના ગેલેક્સી સિનેમાથી રાતના 6:30 વાગે એનો ઇંગ્લિશ પિક્ચરનો શો હોય. દિવસે હિન્દી પિક્ચર બતાવે, 6:30 વાગે ઇંગ્લિશ પિક્ચર બતાવે. મારે જોવું હોય બપોરે ક્યાં જવું, એટલે બપોરે ચંદ્રરાજ બોર્ડિંગે રોકા પિક્ચર જોવા શાંતિ. આ મારી દોસ્ત એમને મને જાહેરાત નથી, એમને પોતે કીધેલું છે, એવું નથી હું કહું છું. હું નામ સિંહ એટલે વાત કરું છું, એટલે નામ સિંહ વાત કરું છું, પોલીસ વાળા વાત કરું છું. બરોબર? તો એમણે મને જાહેરાત બતાવી કે ગુજરાત સરકારમાં આ ભરતી એવી છે અને આટલી જગ્યા છે. અત્યારે તમને આંકડો મને યાદ છે, મને યાદ નથી આંકડો. ધારો કે આંકડો છે કે 455 જગ્યા છે દરેક ગુરેલી. એટલે મેં હસતા એને કીધું કે 455 ની 454. તો કેમ 454 આ લીધું તો 455. મેં એક તો સિલેક્ટ થઈ ગયો. હવે તો સિલેક્ટ થવાનું છે એટલે જગ્યા 455 નથી. હવે એ પોતે જ એની યાદ કરી દે છે. મેં કીધું મને તો આપણું યાદ નથી કે જાહેરાતનો, પણ એને તો કઈ નોકરી એટલે મને યાદ છે. એ પોતે જ એની યાદ કરી દે છે કે એ એક વાક્ય મારી દિશા કરી દે. હું ખાલી રમતો વિચાર કરતો હતો કે આ ભાગ લઉં કે આ પરીક્ષા કોઈ વિચાર કરું. અને તમે કીધું 454 તમે તો ગોઠવાયા છો, તમે તો પાસ થઈ જશો. બસ ત્યાંથી મને અંદરથી એવો જુસ્સો આવી ગયો કે ઓહો, મારો ભાઈબંધ એમ કહે છે કે હું પાસ થયેલો છું, તમે પાસ થઈ ગયા. અને એવા અંદરથી આવી ગયા પપ્પા ડોક્ટર છે એટલે એવું નતું ને પોલીસ વાળા થવું પડે એવું બીજું કંઈ કામ હતું નહીં જીવનમાં. પણ એ પોલીસ પાછળ નીકળી ગયા, ખરેખર ભરતી થઈ ત્યારે પાસ થઈ ગયા. આ તમારી અંદર આવે ને કે હું દુનિયા હરાવી નાખીશ. મને કોણ રોકે? જબ ચલना है खुद के पैरों पर तो भरोसा क्यों करते हो वीरो? આપણે ગુજરાત પર તો ભરેલો છે 4 વર્ષ બીજાની ટેકા રાખી શું કરવું? બીજાની ટીમ બનાવવાની, સથવારો લેવાનો. પણ કોક ટેકો આપે, કોક હાથ પકડે તો જ આપણે ડેવલપ થશું. એવા વર્ષોથી ઉદ્યોગ સાહસિક જોખમની સાથે તમારા આત્મવિશ્વાસ જોયો ગમે એમ રીતે પાડીશ. મને એક્સેસ પ્રશ્નો આવ્યો ત્યારે મેં કરી મેલબર્ન હિલેરી એવરેસ્ટના શિખરની વાત કરી. સૌથી ઊંચું દુનિયાનું શિખર છે માઉન્ટ એવરેસ્ટ હિમાલય. અને ન્યુઝીલેન્ડથી પર્વતારોહક મેલબર્ન હિલેરી આવ્યો અને એ પેલી વખત જ્યારે બરફના તોફાનમાં ફસાઈ ગયો નીચે ઉતરી ગયો હતો. એકલો નીકળો કોઈને પૂછ્યું નહોતું. પર્વત આરોહણ કરવું પડે, એવરેસ્ટની દિશામાં ખબર ન પડે, એવરેસ્ટના વાતાવરણમાં ખબર ન પડે. ત્યારે એની ડાયરીમાં લખ્યું હતું કે આઈ વિલ કમ બેક. આજે હું ફેલ ગયો, આજે હું નિષ્ફળ ગયો. લોકો નિષ્ફળતાઓ યાદ નથી રાખતા, સફળતાઓ યાદ રાખે છે. શાહરુખ ખાનની વાત પૂરી ફ્લોપ ગઈ. ઝીરો અને એવી બધી 3-4 ફિલ્મો હેરી સેજલ ને એવી આવી. હું બોલું ત્યારે તમને યાદ આવશે. એવું ખરું બરાબર. એ આજે લોકો ભૂલી ગયા. પણ છેલ્લી કે હિટ કરી પઠાણ ને જવાન એ લોકો યાદ કરી. આ નિયમ છે. એટલે તમે ધારો કે 0 રનમાં આઉટ થઈ જાવ ને કોઈ ગેમમાં, તો 0 માં આઉટ થઈ ગયા એના ઉપર આંસુ સારવાને બદલે નેક્સ્ટ ગેમમાં સેન્ચુરી કેમ મારી એના ઉપર ફોકસ શરૂ કરો તો લોકો 0 ભૂલી જશે, સેન્ચુરી બોલશે. તો પેલા હિલેરી એવું લખ્યું પેલી ડાયરીમાં કે આઈ વિલ કમ બેક, હું પાછો આવીશ. બીકોઝ ડિયર માઉન્ટ એવરેસ્ટ, પહાડનું ઊંચામાં ઊંચું શિખર છે દુનિયાનું, ડિયર માઉન્ટ એવરેસ્ટ, you are the tallest mountain peak, તું ઊંચામાં ઊંચું શિખર છો, but you cannot grow. I am the man, I can grow. તું ઊંચામાં ઊંચું શિખર છો એ વાત સાચી, પણ હવે તારો વિકાસ શક્ય નથી. તારી ઊંચાઈ જે થઈ ગઈ થઈ ગઈ. હવે તારી ઊંચાઈનો વધારો નહીં થાય.
પણ માણસ શું, માણસ નવું શીખી શકે, માણસના ફેરફાર થાય, માણસ ગમે તે ઉંમરે કંઈક ને કંઈક નવું કરી શકે. બરાબર, અમિતાભ બચ્ચને 50-55 વર્ષની ઉંમરે દાઢી વધારી કેબીસીમાં નવો વર્ષો કર્યો તો કાંઈ ભણી લુક ચેન્જ કરી નાખ્યો. ગાંધીજી છે તો 40 વર્ષ સુધી તો કઈ આમ જો આગળ કઈ વિધાન હતા, પછી અમે કરીએ શરૂ કર્યું 40 વર્ષ પછી આ શરીરની વ્યવસ્થા જોડાયા, પછી આગળ વધતા. માણસ કોઈ પણ ઉંમરે કંઈક નવું શીખી શકે, કંઈક નવું કરી શકે, પણ અંદરથી કોન્ફિડન્સ આવવો જોઈએ કે હું કરી બતાવીશ, હું શીખી બતાવીશ. બહુ મોટી વાત છે. મને એક ડોક્ટર સાહેબ મળ્યા, હું ડોક્ટર સાહેબના ફાર્મર પ્રારંભ કરીને આવ્યો, જે બીજા ડોક્ટર સાહેબ મળ્યા 94 વર્ષના છે, અને મને કહેવામાં આવ્યું કે આ વિસ્તારમાં સૌથી વધુ ડિલિવરી એમના હાથે થઈ ગઈ. જમાનામાં એમના એક ડોક્ટર હતા. બરોબર, એમને કીધું કે કેટલા બધા બાળકોના સ્લીપના આશીર્વાદ લીધા હશે, કેટલા ભૂલકાઓએ પેલું શ્વાસ લઈને તમને મનોમનના આશીર્વાદ આપ્યા હશે. એ આશીર્વાદ જો તમને જોવાનું હશે એક્ટિવ છે, મને એ તમને નાચી શકે, હજી ડાન્સ કરી શકે. તો દુનિયામાં તમારી પાસે આવવું જોઈએ ને. હવે જો તમે વિચાર કરો, હવે ઉદાહરણ આપો, એ ડોક્ટર સાહેબ મેડિકલ ડોક્ટર થયા પછી આ વિસ્તાર છોડી અને નીચે ગયો તો હું દિલ્હી જતો રહું, મુંબઈ જતો રહું, હું તો ફોરેનમાં જતો રહું, લંડન જતો રહું, અમેરિકામાં જતો રહું. તો ભગવાનની દયાથી ત્યાં 100 વર્ષ ના થાય. આપણે ઉંમર તો અત્યારે જોવાનું છે કે સેન્ચુરી તો ઓલમોસ્ટ મારી દીધી કહેવાય, પણ ત્યાં 500 ડોક્ટર વચ્ચે 501માં ડોક્ટર. જ્યારે આઈઓનો પરિચય શું આપવામાં આવ્યો, આ વિસ્તારના પહેલા ડોક્ટર છે. એટલે એવું મૂંઝાવું નહીં કે આપણે આ વિસ્તારમાં છીએ, એમાં કંઈ છે એવું માની બેઠા નહીં રહેવાનું. ઉલટા તમે આમાં થાવ ને તો વધારે નામ ના થાય, પહેલા ગણો. મોટા કોલામાં જાઓ તો છેલ્લા ગણો. આ શરૂ કરો તો પહેલા ગણો. એટલે અહીંથી ઉદ્યોગ કરવાનો, ઉદ્યોગ સાહસિક બનવાની પ્રેરણા લેવી, આગળ શરૂ કરવું બહુ મહત્વની વાત છે. અને ધંધાનો જે જોખમ, આત્મવિશ્વાસ, બરાબર, એ ધંધાનો ત્રીજો નિયમ છે બીજાની સમસ્યા દૂર કરવી. એ ધંધા કોઈ નિષ્ફળ ન જતા તે બીજાની સમસ્યા દૂર કરે છે. હું તો એમ કહું છું હસતા હસતા કે પ્રોડક્ટ કોને કહેવાય? પ્રોબ્લેમ નું સોલ્યુશન ઇઝ પ્રોડક્ટ. પહેલા જમાનામાં મેં મારા મમ્મીને ઠીકરાથી પોતાનો મેલ કાઢતા જોયા છે નાની વખતે, તો બેનો ઘણા ઠીકરા વાપરતા. ઘણું ઓપરેશન આવી ગયું. એટલે પહેલા તો આપણે ઘરમાં કેવા ગીત આવતા, બાકી ઓલું તો મારી ક્યાંય નથી જાય. હવે એમાં ઓપરેશન આવી ગયું, ગલકો આપણે ઝૂકી લીધો. એટલે તેની કે હલતી થઈ ગઈ, એટલે નમી જાય, ઝૂકી જાય, બાકી ઝૂકી થઈ જાય, એમ બધા કરતા કરોડપતિ મળતા ખસી જતા. હવે ગલકો આપણે ઝૂકી લીધો, હવે નથી થઈ જાય. હવે ઝૂકી પાછી ઊભી થઈ જાય, એટલે ફિટ થઈ જાય બધા. એટલે જીવનમાં ઓપરેશન આવતો. તો ઠીકરાથી માણસો નાતા, ચણાના લોટથી માણસો નાતા. હવે એમાં મુશ્કેલી પડતી કે ચણાના લોટની થેલી બહાર જાવ તો તમારે ઠીકરા ગોતવા પડે, ચણાના લોટની થેલી ગોતવી પડે. તો ઓપરેશન એમ સારું પડ્યા, એ પડ્યા છે એક્સપર્ટ, સારું છે બધું પડ્યું, બરાબર, સારું પડ્યું, ઈઝી થઈ ગયું. થેલી બનાવી લઈ જાઓ, બેગ બનાવી લઈ જાઓ, બેગ પોતે જ એક પ્રોડક્ટ છે. બહાર જાવ તો થેલો લઈ જાઓ તો કોટલું ફાટી જાય, કપડાનું કોટલું હોય તો બેગ લઈ તો બેગ ફાટે નહીં. બેગમાં વીડ હોય એટલે તમારે બધી ઊંચે પેલા પટાળા હોતા, તમને ખબર છે માથે ઊંચકવા પડે. બે જણા ભેગા થઈ પટાળા ઊંચકતા, પટાળા પડ્યા હોતા. હવે બે કરી ગયા હોય, જેટલી પ્રોડક્ટ આ દુનિયામાં છે કોઈને કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન છે. તમારે જો ધંધો કરવો હોય તો વિચારો, આ ફૂડના ધંધા છે શું છે? કોબરા હાથ કરો તો હસતા હસતા કીધું આ છે તમારે રાજકોટમાં પુસ્તક કરો છો તો પુસ્તક મેળો ભીડ હોય કરતા ફૂડ સ્ટોર વધારે ભીડ. પુસ્તક મેળો પડી ગયો છે, ખાવા પીવાના પડી ગયો છે. બરોબર, ઘણા પાકિસ્તાન ને એવું થયું કે હમણાં સમાચારમાં આવું થયું પુસ્તક પ્રેમીઓ હતા. પાકિસ્તાન ને એવું થયું કે પુસ્તક મેળો પડ્યો, બરોબર, તો પુસ્તક મેળામાં સ્ટોલ મોટા બધા હતા, બાજુમાં ફૂડ સ્ટોર હતો. ફૂડ સ્ટોર નો ધંધો તો બહાર આવ્યો, બરોબર, પુસ્તક વેચાણ ગરીબ 55 પુસ્તક ફૂડ નો ધંધો કર્યો બહાર આવ્યો. શું છે પ્રોબ્લેમ? એ છે કે લોકો એટલા બિઝી થઈ ગયા છે, એટલા વ્યસ્ત થઈ ગયા છે, બે જણા કમાતા હોય, છોકરા નાના હોય, એના સ્કૂલના પ્રોબ્લેમ હોય, બરાબર, કોઈની પાસે નિરાંતે રસોઈ કરવાનો ટાઈમ નથી. એટલે બહાર સરસ સાદું સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક ક્વોલિટી વાળું મળી જાય
તો 500 રૂપિયા દઈને ત્યાં જઈને ખાવા તૈયાર છે. બરોબર, આ વાસ્તવિકતા છે અત્યારના જીવન. હવે એ પ્રોબ્લેમ માંથી કોઈ સોલ્યુશન કઈ તો સીબી ઝોમેટો વાળા 1000 કરોડ આઈપીઓ લઈને આવી જાય કે તમે જાઓ એના માટે તમારે બહાર નીકળવું પડે. તમારે બહાર નીકળી જવાનું, અમે તમારી ઘરે પાર્સલ મૂકી દઈએ. તમે બોલો કેનો પાર્સલ જોઈએ? કોનો આઈસ્ક્રીમ ખાવો છે? કોના વડા ખાવા છે? અમે તમને બનાવીને મૂકી દઈએ. ત્યારે એના પૈસા લઈ જશે. ઉબર જેવા ધંધા છે, ઓલા જેવા ધંધા છે, એમાં એક પણ ટેક્સીની માલિકી કંપની નથી. ટેક્સીનો તો પોતાની માલિકી બધા ભેગે છે, પણ એક બનાવીને પેલા લોકોને કમિશન દે છે. આ એમેઝોન વાળા કે તો થોડી વસ્તુ વેચે છે. એમેઝોન વાળા તો તમને પ્લેટફોર્મ આપે છે જેમાં તમે વસ્તુ વેચો. એમાં તમે ઓર્ડર કરો, ઘરે પાસે આવે. એની કમિશન દે, કમિશન કે નાના નથી હોતા. મેં તો મારું પુસ્તક એમેઝોનમાં મૂકવા માટે મોકલેલું 45% કમિશન છે. તો બેબી 45% તો અશ્વિન દે જાવ ઘર પાસે કેનો આવતું સુધી ડિવિઝન આપવા પણ લોકો એ નથી ઓળખતા. લોકો કે જે વસાવાની ઘરે આવીને પૂછવા રાખવાની બુક આવો એ એમેઝોનમાં જે સર્ચ કરવાના છે એમાં જે વસાવાની બુક છે એટલે ત્યારે ધંધો બીજા કરે એનું પ્લેટફોર્મ બનાવવું એ પણ એક ધંધો છે. વિચાર કરો, આપણે ધંધો નથી કરતા, ધંધો કોણ કરે છે? આપણે તો ખાલી સેવાઓ આપીએ છીએ. ધંધો કરે એ ધંધો છે. જગ્યા આપી પણ ધંધો છે. જગ્યાના ભાવ અલગ છે અને તમને ભાડું મળવાનું છે એ પણ એક ધંધો છે. બરાબર, તો આ માઇન્ડસેટ શીખવા જેવો છે. ધંધાનો માઇન્ડસેટ એટલે તમને ત્રણ બોલી ધંધા. આ માઇન્ડસેટ જો તમે પકડી રાખો, આ માઇન્ડસેટ પ્રોબ્લેમ સોલ્યુશન ટ્રબલ કે છે માણસ. દુનિયાનું પહેલું પ્રેશર કુકર આ નથી છે કે તપેલાની બાફવું પડે છે. હાલો આપણે વસ્તુ બનાવીએ, જેમાં વસ્તુ મૂકી દે સીટી વાગી જાય પકડે. પેલો ગેસનો સ્ટવ આદત નહીં છે, પેલું સ્કૂટર આદત નહીં છે, પેલા ચપ્પલ આદત નહીં છે, પેલી કાંડા ભેગા આદત બની છે, પેલા ચશ્મા આદત નહીં છે, પેલું માઇક્રોફોન આદત બની છે. સમજો, પેલો કેમેરા આદત બની છે. પછી અપગ્રેડેશન થાય. પછી કેમેરા આપણા મોબાઈલમાં આવી જાય. મોબાઈલ કેમેરા લઈને ફરતો હતા, મિત્રો પાસે બરાબર કેમેરા છે સાહેબ તમારે. તો હવે એટલું વજન લઈને ફરતો, નિશાન મોબાઈલ પર ફોટો પાડી વિડિયો પાડી. આપણે જે ભાઈઓ હોય ને જે ઇન્સ્ટાગ્રામ પર વિડિયો બનાવીને ફેમસ થઈ ગયા. આ સાઇટ્સ કોણ છે? ઇન્ટરનેટે મોટી ક્રાંતિ કરી છે. આપણને સમજાવી નથી કારણ કે આપણે ઇન્ટરનેટમાં ગેમ રમ્યા કરીએ છીએ. આપણે દીપકથી રમ્યા કરીએ છીએ, પોકર રમ્યા કરીએ છીએ, આપણે કીધું જુગારી કંસીતાથી ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. આપણે દોડપીની રીલ જોઈ, એ રીલ પૂરી થઈ, બીજી રીલ પૂરી થઈ, ત્રીજી રીલ પૂરી થઈ, ચોથી રીલ પૂરી થઈ. આમાં મને શું મળ્યું? કસ્ટમર બનો મારા મિત્રો, ક્રિએટર બનો તો ધંધો કરી શકશો. કસ્ટમર બનશો તો કોઈને ધંધો આપશે, ક્રિએટર બનશો તો તમને કોઈ ધંધો આપશે. આ ફરક છે. હું 100 રીલ જો આજે 100 રીલ ગમે 100 રીલ ગમે બેઠા જોઈએ. બરાબર, બીજી દિવસે એમ કીધું કાલે 100 જોઈએ, આજે 150 રીલ જોઈએ. આમાં મને શું મળે છે? કઈ નહીં. હું તો એક કામ કરતો ભૂલી ગયો. એવા લોકો મેં જોયા છે કે એની કારકિર્દી સરસ ચાલતી હોય, જેને લેક્ચર આપતા હોય, લેક્ચર સારા ચાલતા હોય, લખતા હોય તો લેખ સારા ચાલતા હોય, પણ ઇન્ટરનેટના એના વ્યસની થઈને ગ્રેજ્યુએટ કોઈ ના. આ બહુ અગત્યની વસ્તુ છે. હું તો નિર્વ્યસની છું એટલે આજે તમે હેડ ખરાબ લેવાનું જોઈ શકું. કે એકમાત્ર કારણ એ છે કે વ્યસન નથી રાખતું. હું તો ચાય નથી પીતો. મને ઓળખવાને ખબર છે. પછી આવી રીતે તમે કહો વનસ્પતિ વાળી છે ચાખવા માટે પીવું. બોલાઈ બાપુ કે પ્રસાદી ચા છે તેમાંથી એક ટુકડો પીવું. એ પ્રસાદી કરી. વ્યસન આ બધી પ્રસાદીઓમાં કે ચાખવામાં ફરક શું? પેલામાં કંટ્રોલ આપો હોય કે એક ટોપી મૂકી. વ્યસનમાં કંટ્રોલ જે તે વસ્તુનો તમારી ઉપર હોય, તમારી વિધા ઉપર તો કામ જ થાય, તમારી ખાધા વગર તો કામ જ થાય, તમારી સિગરેટ વગર, ડ્રગ્સ વગર, માવા વગર, ગુટખા વગર. પણ રાજકોટમાં આ દૂષણ આવી ગયું છે. મોઢાની તો દૂષણ. તમે ફોન કરો તો તમે એક શાસ્ત્રીય સંગીતનો કે રાગ આવે છે, એનાથી નવી એક લાગે છે. હું ભાઈ થૂકો અને જગ્યા બોલતા ફોન પર નામ જગ્યા બોલતા ક્યાં થૂકો? થૂકે નથી બોલે હા બોલો શું ત્યારે કે કરાય. બરોબર, અમે તો નહીં બોલે ફોન કેમ બોલે કે આપણે આ ઘટી કરવાની છે હું કરો ત્યારે તો નથી. કહેવાનો મતલબ એ છે કે હું તો તમારી સાથે ઊભો છું, હું કહી શકું. મને ઓળખનારા લોકો જાણે છે કે મને કઈ સવારે ઉઠી બ્રેકફાસ્ટ નથી જોતો, ચા કોફી નથી જોતો, કોફી નથી જોતી. શોખથી તમે ક્યારેક પી લો કે તમને ઉધાર નહીં હોય
વચ્ચેનો તફાવત સમજો. શોખનો માલિક તમે છો, વ્યસનનો માલિક બીજા છે. આ તફાવત છે. એટલે તમે જ્યારે તમે વિચાર કરો તમે ટ્રેડમિલ ઉપર આવવાનું તો બરાબર આને લખેલા કેટલા સ્ટેપ છે. આમાં તમે 1 લાખ સ્ટેપ દો તો પહોંચો ક્યાં? ક્યારે આવે? અહીંથી ક્યારે આવે? 12 ક્યાં ક્યાંય ન પહોંચો, જ્યાં ઉભા થઈ જાઓ પરસેરે રજૂ થઈ જાઓ પણ ઉભા ત્યાં જો. એડિક્શન એટલે વ્યસન અને પેશન એટલે જોશ વચ્ચેનો તફાવત એ છે. પેશન તમને હો ત્યાંથી ઉપર લઈ જાય અને એડિક્શન તમને હો ત્યાંથી નીચે લઈ જાય. આખો ફરક. ધંધાદારી માણસોને આવા વ્યસનો પાલવે નહીં. બરાબર? એ પાર્ટીઓ કરે, શોખ રાખે, કમાઈ લીધા પછી કમાતી વખતે નહીં. યાદ રાખજો, વ્યસનનો ધંધો કરવાનો વ્યસન કરી ધંધા કરવાનો દેશા. ડ્રગ વેચવાના ડ્રગ એડિક્ટ પોતે થઈ ગયા હોય ખબર ન પડે ક્વોન્ટિટી પડી કેટલા પૈસા લેવા છે. સમજી છે ને? તમને પોતે મીઠાઈ ખબર પડે છે. બરાબર? કદાચ સમોણા આસા દર્શનના શેફ છે બહુ મોટા. એ વેજીટેરિયન વાનગીઓ બનાવે છે. તમારા મિત્ર સાથે ઉપયોગ કરી એસે હોસ્ટેલમાં કરો છો બેસોમાં. બરાબર? બધી ઓર્ગેનાઇઝેશન સરસ વેજીટેરિયન વાનગીઓ ખવડાવી અમે પૈસા ચૂકવી દીધા. પછી અમે છેલ્લા કસ્ટમર તરીકે હું મારા મિત્ર એટલે છેલ્લી પોતે જમવા બેઠા આપણે શાક નથી. એટલે રોજ જે આપણે ખવડાવી એ પોતે ખવડાવે તો તમે પૂરી દીધી કોન્સેપ્ટ પર શેફ કરવા તો કરી છે. 68 યર્સ પોતે આપણે શાક નથી. અમે નજર હવે બોલ કરી બરાબર અમને બધા સરસ સરસ વાનગીઓ સદાઈ ખવડાવી. આ નિયમ છે. તમારી ડિસિપ્લિન જો તમે કોઈ નાખો તો ધંધો નથી. હું વ્યસનની વાત એક નિર્ણય નથી કરતો. વ્યસન તમારી ડિસિપ્લિન કોઈ નાખે. અને કાંટો ચડે તો હું કામ કરું. તમારી અંદર જ કાંટો પડેલો છે. તમે એને ઉપાડીને કામ કરવાનું શરૂ કરો. તમે શું બેઠા છો? તમારી અંદર આપણે ભરોસે આપણે છીએ કે એક જવાનો વજન बराबर खुदी को अगर बुलंद देखना कि खुदा तकदीर बनाने से पहले बंदे को खुद कुछ एक पता नहीं दर्शाया है अवश्य તમારી અંદર પડેલું છે બધું. તમે એને પોકાર કરો. તમારે કોઈ બહારની પડીકીઓ ખાવાની જરૂર નથી, કોઈ ગુંડા પીવાની જરૂર નથી. તમારે એવો નશો કરીને કરવું છું કે ઉતરી જાય એવો નશો કરો. સફળતાનો નશો કરો કે કોઈ જિંદગીમાં ઉતરે જ નહીં. અને એ નશો કરશો ને એને કારણે બીજા સુધી થશે. પહેલા તો તમે દુઃખી થશો, બીજા દુઃખી કરશો. કોઈક રોગ થઈ જશે તો આ જાણે તમારા ફેમિલી વાળા પૈસા દેવા પડશે, ઘસાવવું પડશે, હોસ્પિટલ ટ્રીટમેન્ટ કરવું પડશે. પણ તમે સફળતાનો નશો કરશો તો તમારી સફળતાને કારણે બીજા 100 લોકો સુખી થશે, 1000 લોકો સુખી થશે. એને રોજગારી મળશે, એને પૈસા મળશે. એ તમારો આભાર માનશે. તમે છો અમારું ઘર ચાલે છે. તમે ધંધો એટલા માટે તો કરો મિત્રો કે તમારી અંદર તાકાત કે ટેલેન્ટ પડેલી છે, પણ એટલા માટે કરો કે તમારી આસપાસના વિસ્તારમાં તમારે ડેવલપ થયેલો બેઠો થયેલો છો. અને આ બહુ મહત્વની વાત તમને કહું છું. તમે ઠેકા હશો, ભૂખા થયા હશો, ભોજનની વાતે વચ્ચે લેવી દઈએ ભૂખ લાગી ગઈ છે. પણ આ બહુ મહત્વની વાત છે. બધા માટે તમને કદાચ આ બધા મિનિસ્ટર બધા આવ્યા છે કહીને ગયા છે ચિરાગ બધા માટે સરકારી નોકરી નથી. તમે બોલે ઉઠે એને મને લાગી ભૂલમાં આપણે કઈ ગવર્નમેન્ટ જોબ નથી. એ આ બધા સુખી આત્માઓ છે. પહેલા પહોંચી ગયા ટ્રેનમાં બસમાં ભેગા થઈ જાય મોટી સીટ પર ઘોડા થઈ બેઠા હતા. પછી કરીને કરતા હોય છે લાઈમાં કરતા હોય બાકી અને પહેલા બાકીના તો ચડી ન શકે. રૂમાલે બધાય બાઈકમાંથી રૂમાલ લઈ તો ગયો બસ ઉભી. આપણી વસ્તીના પ્રમાણમાં આટલી નોકરીઓ નથી ને. ટેકનોલોજી એટલી વધતી જાય છે કે દિવસે દિવસે ટેકનોલોજી માણસનું કામ કરી નાખે છે. માણસને નોકરી નથી. એટલે મારે તમારે બધાએ ભૂમિ આપી કે તમે તો નોકરી હતી છોડી દીધી પેન્શન વાળી, બાકી નોકરી છોડી દીધી કોલેજ ભણવા, આરામ વાળી નોકરી, વેકેશન વાળી નોકરી, રજા વાળી નોકરી, 8 કલાક કામ કરવાનું બેઠા બેઠા શારીરિક શ્રમ નો એવી નોકરી. ગમતું મને વિદ્યાર્થીઓ સાથે કામ લેવું. વસ્તા કહું છું મારો ક્લાસ મોટો થતો જાય છે. આપણે ભણાવવાનું નથી, નોકરી છોડી છે. ભણાવવાનું શિક્ષણ જ છે. શું કામ? કારણ કે મિત્રો મને ત્યારે સમજાવતું મારે જે એક જ જિંદગી મને જીવનમાં મળી છે. આમાં બીજાના જીવન ઉપર ચાલવા એટલે મારે જે કરવું છે હું કરીશ. મારે પુસ્તકો લખવા છે, મારે લેખ લખવા છે, મારે દુનિયા જોવી છે, મારે આવી રીતે તમારા બધાની વચ્ચે ફરવું છે, પ્રવચનો કરવા છે. એ બધું ક્યારે કરીશ? રિટાયર થયા પછી સિત્તેર વર્ષ
બે જણા એક આવો ત્યારે આપણે કરવું પડે એવું થાય. તો મારા મિત્રો નોકરીને બદલે ધંધાની માનસિકતા આત્મ કેળવણી માનસિકતા ડેવલપ કરો. બીજા ઉપર આધાર રાખવાને બદલે પોતાની જાતે બિઝનેસ કરો. તમે ખુદ માલિક થશો, બીજાને નોકરી આપશો. મને ઓસ્ટ્રેલિયન દેશમાં નહીં બોલે ધીરુભાઈ અંબાણી નિર્માવાળા કસમભાઈ પટેલ થેરી ઉપર પાવડરની નિર્માતા જરૂરી નથી ધંધો કરો તો ખાસ કરો. ધંધો કરો સીધી ગાડી બતાવો. ધીરુભાઈ અંબાણી છે કે તો આફ્રિકાના એડનમાં જઈને પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરવાનું કામ કરતા. મેં આ પ્રસંગ કેટલી વાર લીધેલો છે. બધી મોટી મોટી ગાડી હોય જોવાની આવે પેટ્રોલ પંપ બધી ગાડી આવે બધે પેટ્રોલ પંપ પર કામ કરતા બધા મજૂર માણસો કહેવાય. ટીવી પર બપોરે જમવા બેસે તો બધા સપના જોવે. તો ઓલી ગાડી હતી ને એમાં કોઈ બેસવા મળે ને તો જમવા ભાગ પડી જાય કે કોઈ કે ગાડા પર ખોટા થાશું ને આથી કમાશું તો કોઈ આવી નાખી દેશું. મેક્સિમમ એનું સપનું ગાડી કેવી લેશું એટલે થીમ પીક કહેતા હતા ને મેક્સિમમ એનું સપનું ગાડી કેવી લેશું યાદ હતી છે. ધીરુભાઈ ટિફિન ખોલીને જમતા જમતા એ જ કામ કરતા પેટ્રોલ ડીઝલ ગાડી પૂરવાનું કામ મજૂરી કામ. પણ ત્યારે સપનું શું જોતા હતા આટલી બધી ગાડીઓ અલગ અલગ કંપનીની મોટી જોઈને ગળી જાય એવી રોજ અહીં શું કામ આવે છે કારણ કે પેટ્રોલ વગર ગાડી ચાલતી નથી. ગમે એવી સરસ હવે પેટ્રોલની કાર જરૂરી તો ધીરુભાઈ કે મને એવો વિચાર આવતો કે પેટ્રોલ ન હોય તો કેટલું સારું. પેટ્રોલ જો કોસ્ટ ગાડી હોય તો બરાબર વ્યવહાર. અને એમણે પોતે વિદાય લીધી આ પૃથ્વી ઉપર એની પહેલા એશિયાની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરી જામનગરમાં ઉભી કરી રિલાયન્સ. આજે એના જોડે આપણને આપણે જલસા લઈને આપણે નથી માનતા. આપણે કોઈ બોલાવી પણ આપણે બધા આવે ને વિડિયો જોવા બરોબર. તો આપણે રાજા આવે ગાવા આવે આખી દુનિયામાંથી મોંઘા કરોડો રૂપિયા લેનારા સુપરસ્ટાર આવી નાખતા હોય આવી રીતના અમિતાભ ને શાહરુખ હોય ને એના જે વિડિયો જોઈએ છે એ એક સપનામાંથી ઉભા થયેલા છે. પેટ્રોલ મળવું હોય તો પૈસા तो आसमान पाने का ख्वाब रखो मेरे दोस्तों. आसमान अगर नहीं मिल गया तो एक सूरज एक चांद और कुछ सितारे तो आपकी जोड़ी में गिर जाए. મોટું સપનું જોવા કદાચ આખું પૂરું નહીં થાય. બરાબર ધીરુભાઈ કે પેટ્રોલનો પૂરો કરે રિફાઇનરી બનાવી બરાબર સમજવા ફરક કદાચ આખું પૂરું નહીં થાય. પણ આસમાન આખાનું સપનું જોયું હશે તો સૂરજ ચાંદ સિતારા ફરક ઉઠી તો ભરાય છે સાવ ભાગ્યાથી. બસ અબ્દુલ કલામ સાહેબનું વાક્ય યાદ રાખજો. આ વાક્ય પછી सपने वो नहीं जो रात को सोते वक्त आते हैं, सपने वो होते हैं जो दिन को चैन की नींद सोते नहीं. आ सादा सपना है. बिजनेस करो હોય આપણે વિઝન હું ઘણી વાર કહું આ તમે જે અત્યારે મને ખબર છે ત્રણ ચાર વસ્તુઓ બધી હેલ્થ ફૂડ હતી. બધી એવી ફૂડ હતી જેના માટે રાગી નાચની જે એક જમાનામાં લોકો એમ કહેતા આપણે તો ન ખાય અમે તો આવા ચોખા ખાય અમે તો આવા ઘઉં ખાય બરાબર. આજે આખી દુનિયામાં સુપર ફૂડ્સ कीमा ने रागी ने नाचनी ने आ બધા તો મિલેટ મોદી સાહેબ તો કહે છે મિલેટ બરાબર. મોદી સાહેબ કે તો આજે પણ બધા કે કોઈ આવે તો પ્રાઇમ મિનિસ્ટર છે કે છે કોઈ પણ ડોક્ટરને પૂછો દરેક ડોક્ટર એમ કહે છે કે તમારે શરીર હારું રાખવું હોય તો એક દી ઘઉં ખાજો એક દી ચોખા ખાજો અઠવાડિયામાં બાકી આખું મિલેટ ખાજો જુવાર ખાજો બાજરી ખાજો બરાબર કોબી ખાજો આવું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવા બધા શબ્દો આવી ગયા છે. મોદી બોલ તો કરો ખાતા એની તો ગયેલું છે કે ખાતું છે તીખું છે તો ગ્લાયસેમિક ઇન્ડેક્સ કેટલો છે અંદરથી ઇન્સ્યુલિનના પૂરા કેટલા છે એટલે આપણું શરીર વાળું શું થઈ તો કોઈ બરોબર હવે સારી રીતે કો બ્રેન ફોટા પડ્યો હોય પછી નીચે કોઈ લાઈટમાં આવે સારી રીતે કરતા નથી. પોતાનું તો હવે જે ટ્રેન્ડ આવી ગયો છે સુપર ફૂડ્સ તો તમે બચપનથી ખાવ છો. મારા બાપને ન ખાય એટલે ઉભા તાકી પ્રકૃતિના ખોળે આદિવાસી કે શું પ્રકૃતિના ખોળે જન્મેલું સંતાન. શહેરમાં અમારે પ્રકૃતિ લાવવા માટે વોલપેપર રાખવા પડે, મોબાઈલમાં કોલરપિન પર ઉઠીને ઢોકારી રાખવી પડે બરાબર. ઘરની અંદર ગ્રીન કલરના બે કાચ રાખવા પડે અને ઊંડા રાખવા પડે બરાબર. એકાદું એવું સરસ મજાની ગ્રીન લોન લોને તૈયાર પડે છે રેડીમેડ પ્લાસ્ટિકની એવી લોન બહાર રાખવી પડે. ગ્રેટ હોય ગ્રેટ તો લીલો તે દેખાય ઉગી નહીં
બાલ્કનીમાં લોટ પાથરી લોકો ચોંટાડે. આ પ્રકૃતિ તમારે કૃત્રિમ લાવવી પડે અને જે પ્રકૃતિના ખૂણે જ મોટા થાય એ આદિવાસી. અમે તો ફર્સ્ટ સિટીઝન પેલા નાગરિક ધરતી પર ફર્સ્ટ સિટીઝન પેલા પછી બીજા બધા નાગરિકો આવ્યા. જે પ્રકૃતિના ખોળે ટુરિઝમ કરવા જતા તમે ટુરિઝમ કરવા પ્રકૃતિના ખોળે નથી જતા, તમે પેલા પ્રકૃતિના ખોળે આ સ્પેશિયાલિટી છે. તો આ સ્પેશિયાલિટી તો રેગ્યુલર આપણે કોઈ નાખવા સિવાય હવે તો હું ઓસ્ટ્રેલિયામાં ગયો તો ઓસ્ટ્રેલિયાનો ઓરિજિનલ ધ્વજ રાષ્ટ્રધ્વજ ફરકે ને એની બાજુમાં ઓસ્ટ્રેલિયન આદિવાસીઓ એ ઓરિજિનલ પીપલ કહેવાય. પેલા બધા પશ્ચિમી પ્રજા છે જ્યાં જઈને શોખ મારી અમેરિકાની ઓરિજિનલ રેડ ઇન્ડિયન મ્યુઝિયમ મૂકી દીધા. ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ઓરિજિનલ માઓરી ને ઓરિજિનલ પીપલ મ્યુઝિયમ મૂકી દીધા. કારણ પોતે જ રાજ કરી પોતે જ કબજો કરી દીધો. બધા ગોળાઓ દેખાય. આ દક્ષિણ અમેરિકામાં એક થયું છે. બ્રાઝિલમાં પેરુમાં આર્જેન્ટિના સ્પેનિશો પહોંચી ગયા, કે અંગ્રેજો પહોંચી ગયા, કે અમેરિકનો પહોંચી ગયા, કે ઇટાલિયનો પહોંચી ગયા. પણ આજે એવી સ્થિતિ છે કે ઓસ્ટ્રેલિયામાં રાષ્ટ્રધ્વજ ફરકતો હોય ને એની બાજુમાં એ ઓરિજિનલ લોકોનો ધ્વજ ફરકતો મૂળ નિવાસી લાગે હોય ને આપણે એની નીચે પાછું એ ઓરિજિનલ ભાષામાં લખેલું. યુનિવર્સિટીના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એટલું ફ્રી ભણાવે અમેરિકામાં છે રેડ ઇન્ડિયન આદિવાસીઓને પણ એ. તો હું એક અમેરિકન રેડ ઇન્ડિયન આદિવાસી છોકરી યુનિવર્સિટીમાં ભણતી હતી એની સાથે વાત કરતો તો મને બહુ સરસ લાગતી. અમારા જે ઓછા છે સરકારે એટલી બધી સહાય આપી દીધી હોય અમેરિકન ગવર્મેન્ટ અમેરિકન ઓરિજિનલ ટ્રેનિંગ છે કે બાકીના લોકો એમ બેસી ગયા છે કે ગવર્મેન્ટ તો આપે છે આપણે કે કરવાની જરૂર છે. કોઈ ભણતું નથી કારણ ભણવાની જરૂર નથી એમના પૈસા આવે છે. ગવર્મેન્ટ એટલી સ્કીમ બનાવી નાખી ઓરિજિનલ લોકો કારણ ઓરિજિનલ લોકો ઓછા છે. મિત્રો આવું આપણી સાથે ન થાય આપણે ટકાઈ ન જઈએ ને એના માટે આપણે એક્ટિવ રહેવું પડશે. ખાલી સાહેબ પર જીવન કે વર્ષો આપણે નહીં જશું. મને મારા કેવું પણ લોકો હું મને તો સવાલ શું કરતો આ કે લોકો સાહેબ બેઠા બરોબર કે ઘરે બેસીને શું વાત કરી બરોબર કે અમારે સવારે તો ફ્લાઇટમાં બેઠા પછી તો કે ગાડી એવી ટેક્સી એવી એમાં બેઠા પછી તો ટ્રેનમાં બેઠા પછી તો પાછી ગાડી એવી બેઠા પછી તો તમારા ઘરમાં બેઠા પછી તો રસ્તે પર અમારી ભેટો ચાલુ કર્યું છે કે બાદ 25 ગ્રામ હાલવાનું થાય નાખ્યું બરોબર. બાકી આ ખુશી નથી બેઠા છે અને પછી હાથ જોડે બધા કે આપણે શરીર છે ને પહેલા જેવું ચાલતું નથી સર. તો ક્યાંથી જાય તમને કઈ શ્રમ નથી કરતા. જે વસ્તુ ઉપયોગમાં ન હોય એ કટાઈ જાય નહીં. હું એટલે હું નથી કહેતો કે યોજનાઓનો ઉપયોગ ન કરો. હું એમ કહું છું કે યોજનાઓનો ઉપયોગ કરો આપણી બુદ્ધિ આપણું શરીર કામ કરે એવી રીતે નહીં કે આપણે કટાઈને ગુણ બેઠા. એટલે એક દિવસ શું થશે કે આપણે કેવા નથી બોલે તમે જોયું છે પાંજરામાં જે પક્ષીઓ ઉછેરા હોય પછી આપણે ઘણા લોકો આપણે પાંજરામાં રાખવાથી ને છોડી દો. ઘરના કૂતરા કે બિલાડા કે આપણે ઉછેરા હોય પ્રાણીઓ છોડી દો એ ટકી ન શકે શેરીમાં કારણ કે એને લડતા ન આવડતું. અમેરિકામાં એક સેનાપતિ જે રિટાયર થયા એને બહુ સરસ વાત કરેલી કે અમેરિકા પોતાને ત્યાં યુદ્ધ નથી કરતું પણ દુનિયા આખીમાં જે યુદ્ધ છે તે પોતાના લશ્કર નાખવા માંગે છે. શું કામ? કારણ કે લશ્કરને લડવાની આદત રહેવી જોઈએ. લશ્કર લડવાની આદત ભૂલી જાય કે આપણે ત્યાં કોઈ હુમલો કરવાનો છે તો પછી લશ્કર પર ખરેખર હુમલો થઈ ત્યારે લડી ન શકે. ચીન પાસે બહુ મોટું લશ્કર છે પણ ચીન કરતા ભારતનું લશ્કર ઓછું હોવા છતાં ચીન પાસે લડવાનો અનુભવ ઓછો છે, ભારત પાસે લડવાનો અનુભવ વધારે છે. એટલે આ સોલ્જરને જે લાગુ પડે તે આતંકવાદીને લાગુ પડે કે તમારી બુદ્ધિની ધાર કાઢતા રહો. આપણે નાકા કાપવા એક જમાનામાં તો કઈ રમી નથી તો તમને ખબર છે નાકા કાપવામાં તમે આવડા જોડતા ભીમસેન જેવા હોય ફુલાવી ભેગા હોય એકદમ મહાબલી ખરી જેવા અને સરકાર નામ હોય સ્ત્રીમાં કે હાથ ફૂટા ફૂટનું બોડી હોય બરોબર એ લાગા ના હોય જેની કુહાડીની ધાર તે હોય ને એનાથી લાગતા થાય. આવડા ફૂલાવા કરતા કુહાડીની ધાર તેજ કરવાની જરૂર છે, દિમાગની ધાર તેજ કરવાની. જો આગળ કોઈ હોય ઇતર જેને દિમાગની ધાર તેજ કરી તે ગમે એક રીતે ઉડાવવાની વિકાસ. હવે તમે જે વાસ્તવિકતા છે કહું છું જેને જે આવડી ગયું હવે વિચાર કરો તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ છે કે કરી શકો છો કોઈને દિવાળીની શુભેચ્છા આપી હોય આ
ત્રણ વસ્તુ જોઈએ ને દિવાળી શુભેચ્છા આપવા ત્રણેયની માલિકી તમારી છે પ્રોફાઇલ ખાલી તમારી છે બીજે દિવસે માર્ક ઝકરબર્ગ ઇલન મસ્ક નક્કી કરતા કે આના ભાઈ આટલા થાય અમારી રીતે છે જે રૂટી પીડી છે ને વેરીફાઈડ પ્રોફાઇલ 800 રૂપિયા ભાવ નહીં છે શું કહો કે ભારત પ્રોફાઇલ છે 900 રૂપિયા ભાવ નહીં બરોબર એક દિવસે પીડે છે આપણો નહીં મૂકવાનું ઘરમાં પાડવું પડશે તમારું નથી એટલે કોક તમને સાયકોલોજીની ગુલામ બનાવી લાગે છે મને તો ઈ સપનું જોઉં છે મને કહેવાનું કે 50 એન્જિનિયર સામે બેઠા છે એવો વિસ્તાર છે સૌથી વધારે ભણેલો મામલે સરસ ભણેલો વિસ્તાર છે સરસ તેજસ્વી ઓજસ્વી યુવાનો વિસ્તાર છે હું તો એ વિચારું છું કે આમાંથી નવું ઇલન મસ્ક ક્યારે થાય જેના ઉદાહરણ આપણે આપી શકીએ જે સ્ટાર્લિંગ કહેવાય જેને કારણે આપણે કહી શકીએ કે આ આદિવાસી વિસ્તારમાંથી પહેલાથી આવેલો એન્જિનિયર જેને સેટેલાઇટ બનાવી દીધું કારણ કે જે આવેલા છે ને એ આપણે જ આવ્યા છે સ્ટીવ જોબ્સે એપલ શરૂ કર્યું ગેરેજમાં એ એપલ આજે કરોડોની અબજોની કંપની છે સ્ટીવ જોબ્સે અબજોની ખેલ શરૂ કરી ગેરેજમાં શરૂ કરેલી કંપની ગેરેજમાં એક ઓફિસર પૈસા તેજસ્વી હશો ઓજસ્વી હશો મેં તમને જે ગુણ કીધા વિકસાવીને બેઠા હશો તમે ડેવલપ થઈને નીકળી શકશો તમારે પડેલું છે કારણ કે જે પ્રકૃતિના ખોળે બેઠા હોય ને ઓરિજિનલ હોય ને થોટ્સ ઓરિજિનલ ફ્રેશ હોય ઈ જોઈ નથી બરોબર મેં એવા નજર હાલે જોયા છે કે આ જડીબુટ્ટીઓ જોઈ સમજી જાય પવન જોઈને સમજી જાય હવે વરસાદ આવશે આપણે એમ લાગે કે હજી તો તડકો છે અને આપણે કીધું એટલે 5 કલાક ઘરે બેઠી તો 5 કલાક પછી વરસાદ આવશે પવન નથી પડશે પકડા જોઈને સમજી જાય કે એવું જણાવવાથી વરસાદ થશે આ તાકાત હોય છે તમારી પાસે પડેલી છે બરાબર આ તાકાતના વારસાનો ઉપયોગ કરો જે જીન્સ તમને મજબૂત પડ્યા છે એનો ઉપયોગ કરો તમારી પાસે ઓરિજિનલ જીન્સ હું પોતે આ પ્રકારે મને ઉધરસો આવતી ના ઘરે બેઠો તો મેં તો ઉધરસો ની હટતી નથી 20 દિવસથી આવે છે ટેસ્ટ બધાય કરે ટેસ્ટમાં કે નીકળતું નથી આ સાપુતારામાંથી દીધેલું બોલ કાચની બોટલમાં હવે તો રોગ બનાવું છું કાયમ પડ્યું એટલા ઘરમાં બરાબર ગરમ કરીને પીવડાવી દીધું મેં કીધું બધે ગરમ કરવાનું હોય મને કે આ એમાં નુસ્ખો છે અમારે એરિયાનો નુસ્ખો છે બધે ગરમ કરીને નીકળ્યો કુદરત આ તમે જાણો તમારી પાસે આવું તો ઔષધનું જ્ઞાન પડ્યું છે હર્બ્સ વનસ્પતિનું જ્ઞાન પડ્યું છે આનો ધંધો થઈ શકે હવે જમાનો છે ઓર્ગેનિક હર્બ્સ સાદો સાબુ કે શેમ્પુ બનાવો કેમિકલ વાળો તો 50 રૂપિયા વેચાતો છે અને ઓર્ગેનિક શેમ્પુ બનાવો તો 500 રૂપિયા વેચાશે પ્રીમિયમ ભાવે વેચાશે આઈને ધંધે ધંધા પડ્યા છે તમારી પાસે મિત્રો હવે ડેવલપ થાવ ને વિચારી ખાલી સરકારી નોકરી ખાલી એક જ પરીક્ષા ઈ ભૂલી જાઓ આપણે એવા કેન્દ્ર બનીએ કે લોકો એવું કે આની કંપનીમાં નોકરી મળે તો સારું આપણે શું એવી કલ્પના કરીએ કે આપણે અહીં નોકરી મળે અને હું તમારી સામે ઉભો છું પ્રયોગ કરીને ઉભો છું કે મારા પુસ્તક બીજા છે ને સામે હું તો સામે મારો નાનો ધંધો છે ને જેવો છે હું ડિઝાઇન કરું છું હું ટાઇટલ બનાવું છું હું પ્રિન્ટિંગ હું કરું છું કોઈ કે હતા નાચક મિત્રો એ બેઠા જીગલ બધે સેમિનાર ઉભા તો હું કરું છું કે ટાઇટલની એની ડિઝાઇનની ક્વોલિટી મેન્ટેન રાખું છું હું જાતે કરું છું કોકના પસંદ નથી અમારો બિઝનેસ મને એ વિચારે તો ઓપ્શનલ મારું છાપે હું તો છાપ તો લેવાનો લઈને છે ખરીદી ડિસ્ટ્રીબ્યુટર લઈને છે મારો નોવારમાં તો મારા મિત્રો છેલ્લી વાત મારે કરવાની છે ઠેકા છો તો બસ પણ જે મહેનત કરશે ને મને બોલાવે ઈ જો પૂરું ન કરું ને તો તમે તો મનમાં આવી જાવ હાલો હવે પૂરું કર્યું હવે આપણે ખાવા ગયા થાશું ઘરે ગયા થાશું પણ મને મારી અંદર બેઠેલો છે અંતરાત્મા છે અંદર બેઠેલો છે પરમાત્મા છે એ ગુસ્સે થઈ ગયો મને કે આટલી મહેનત કરીને આટલા પૈસા નથી તમને બોલાવ્યા અને તમે પૂરું કેમ ન કર્યું તમે પૂરેપૂરું કેમ આખું દૂધ ખાવાના બદલે આખી ગાડર ખાવાના બદલે બે ટોપી બાકી કેમ રાખી એટલી બે ટોપી તમારે અને મને ખબર છે કે આવા પ્રવચનો હોય ને છેલ્લે શિખર થઈ જાય પઠો થઈ જાય એટલે પાણી બધું નીકળી જાય ભરાઈ બધી રીતે એટલે જે થાયકા છે જે ઉતાવળ છે જે ઘરે કે બહાર કે કામથી જવાનું છે એ બધા નીકળી ગયા હવે મારી સામે બેઠા છે ક્લીન છે મળે છે અને ધંધો કરવો હોય ને તો ભૈયાના કાકા જોયા વગર આવી રીતે વિશ્વાસ શીખવું પડે આ ધંધાનો ભાવ ક્લાસિકલ 9 થી 5 ના કાકે કામ કરે 7 થી 12 ના કાકે કામ કરે 8 કલાક જો ટેબલ પર ફાઇલ પૂરી ઉભા થઈ જાય એ નોકરી
અને આખી રાતનો ઉજાગરો કરીને પણ કાલે મારે આ કરી બતાવવાનું છે, આ સોલ્યુશન રિયલ પ્રેસ ઈ કરી દીધો એ વિશેષ. એટલે હવે આ ગુરુ તો સાબિત કરી બધે એવું આ તમારા છે એવું માનતા જ નહીં કે બધું ફોર્ટમાં જ હોય છે. આ સરસ વસ્તુઓ ત્યાં બને છે, સરસ કામ ત્યાં કરે છે, કારણ કે લોકો એડવેન્ચર સાહસ કરે છે, ત્યાં શિક્ષણનો ઉપયોગ કરે છે. આપણે નથી કરતા, આપણે ઈઝી ગોતીએ છીએ. આપણા મગજને એ ઘૂસી ગયું છે ઈઝી કેમ કરવાનું, શોર્ટકટ ગોતતા થઈ જાય એટલે આપણે પાછળ શોર્ટકટ ગોતવાને બદલે તમે આગળ વધતા શીખો. તમને સારું ઉદાહરણ આપું, કોઈ પણ માણસ 100 કરોડપતિ થાય, અબજપતિ થાય તો કઈ કાર લે? મર્સિડીઝ લીધી, BMW લીધી, ઓડી લીધી, વોલ્વો લીધી, હોન્ડા લીધી, જાપાનની કાર, જર્મનીની કાર, ટોયોટા લીધી. તમારી પાસે એસી હશે, ફ્રીજ હશે, સોનીના ટીવી હશે, સેમસંગના મોબાઈલ હશે. એકેય માણસ તમારા ઘરમાં આ વસ્તુ બગડી જાય, એ મોબાઈલ હોય તો ભલે, એસી હોય તો ભલે, ફ્રીજ હોય તો ભલે, ટીવી હોય તો ભલે, કાર હોય તો ભલે, જાપાનથી, જર્મનીથી, કોરિયાથી ગયો જેટલા આવે છે ને આપણા ઘરમાં અને જ્યાં આપણે ચાવી આપીને જાય છે ને ઘર ઉપર તો આપણે ગલતી કરો છો કરો. આ રિપેરિંગ વાળા કોણ છે? 10 કુ ફેલ થયેલા તમારા મારા જેવા ઘરે બેઠા છે. એ તો એન્જિનિયર જ છે, એસએસસી ગ્રેડ છે. તમે 4 કરોડની BMW ની કાર લો અને સર્વિસ સ્ટેશનમાં જઈને આપવા જાવ છો ત્યારે હવે જર્મન ઉપર છે પકડેલો. બરોબર, તમારા મારા વિસ્તારમાંથી જ આવેલો મિકેનિક છે જે તમે ચાવી આપી જતા રહ્યો છો, બે દિવસ હજી કરી નથી જાય અને ઈ કરીને નાખે છે. તમે નકશા બતાવો જાપાન ને જર્મની ક્યાં એમ કોઈ ખબર નહીં પડે, સમજ ખબર નહીં પડે. પણ એ કરી શકે છે કારણ કે બાકીનાઓ જ્યારે વાંચી શીખતા હોય ને ત્યારે ખોલી ખોલી શીખે છે, ટકોરા ભારી શીખે છે. આપણે જ્યારે રાજાશાહી હતી ને ત્યારે આપણે સૌરાષ્ટ્રના કાઠિયાવાડના એક રજવાડામાં એક જર્મનીથી મશીન મંગાવવામાં આવ્યું. મશીન બનતી એ જમાનામાં સ્ટીમર સિવાય ફોરેન જવાનું ઇંગ્લેન્ડ તો હતા નહીં, તો સ્ટીમર એન્જિનિયર કંપનીનો 2 મહિને તો પહોંચ્યો. મહારાજા પોતે ઉભા રહે જોવા માટે શું કરે છે. આમ જોયું એવું બટન દબાવ્યું, આમ કર્યું, પછી ખિસ્સામાંથી નાની હિસાબ લઈ દેવી હથોડી મોબાઈલ સેન્સ અને હથોડી આમ કરીને ટક 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 ત્રણ વખત મારી પછી હિસાબ. મહારાજા ઓહો આટલું જ કરવાનું તો આ મશીનમાં મશીન ચાલુ થઈ ગયું. એટલે એન્જિનિયર બીડે આવાજ આવવાનું નાખતું એના રિપેરિંગના પૈસા લીધા. રાજાએ પૂછાઈ ગયા, રાજાએ કીધું આવાજ આવવાનો ખર્ચો તમને જે ખબર હતો આપી દઉં, પણ આ હથોડી ત્રણ વખત મારી એટલે આટલા બધા પૈસા ન હું રાજા મને ખબર પડે શું કરું, આટલા પૈસા બંને થોડા ખર્ચી જાવ. એટલે એન્જિનિયરે કીધું કે એ હથોડી મારવાના પૈસા નથી, હથોડી કઈ જગ્યાએ કેટલી વખત મારી નિર્ણય લેવાના પૈસા. તમે ન માની શકો કે તમે કઈ તો ચાલી ન થાય. મારાથી થયું કે મને ખબર હતી કે એક્ઝેક્ટ આ જગ્યાએ આટલી વખત આ પ્રેશરથી મારવાની હોય. ધંધામાં ધંધાદારી માણસે નિર્ણય લેતા શીખવું પડે. સરસ ડિસિઝન લેતા આ કરવું છે, આ નથી કરવું, આ જવા દેવું છે, આ રાખવું છે, આ આમ કરવું છે, આ આમ કરવું છે, અલગ પડતા શીખવું પડે. સફળતાનું એક પ્રથમ સૂત્ર છે, તમને કોઈ રિપ્લેસમેન્ટ ન કરી જાય એવા બનશો એટલે આપ સફળ થશો. તમને કોઈ રિપ્લેસ ન કરી જવા દે. બસ સાફ સફાઈનું કામ કરતા હોય ને, કચરા પોતાનું કામ કરતા હોય ને, એવું કરવાનું કે દિવાળીના તહેવારોમાં 5 થી દોઆવો ને તો ઘરમાં 10 જણા પૂછે કે આ કેમ આજે ખોટું હતું નથી લાગતું, આ કેમ ઘર ચોખ્ખું નથી લાગતું. ડ્રાઇવિંગ કરતા હોય તો એવું કરવાનું કે 5 જણા પૂછતા હોતા હોય કે ભાઈ મારે લાંબે જવાનું છે, રાતના જવાનું છે, આ ડ્રાઈવર છે ને તો હું જઈશ, બાકી કોઈના ભરોસે નહીં જાવ. 5 કલાક મુસાફરી કામ કેવું કરો છો એ નથી, કામમાં 100% રેડો છો કે તમારી જાતની કામ કરવાનું નથી હોતા, પણ પરાક્રમ બને છે કામમાં બતાવો છો એ નાનું મોટું મોટું કરવાનું કામ કરે તો એની સફાઈ કરો કે 10 દિવસ પછી કોઈ જોઈ કે આ કેવું જિંદગીમાં હાર જેવી કોઈ ચીજ નથી. આ જીત છે, આ શીખ છે. આ જીત છો કામ શીખશો કે દેશ લેવો કઈ ગયા તો બિઝનેસ તમે શીખવા પડ્યું, ખબર પડી આવું ન કરે બીજું. આ રસ્તે ન જવું, 4 રસ્તા હતા અંધારામાં નાખ્યું જીપીએસ ચાલતું બધું શું કરી આપણે એક રસ્તા ગયા ખબર પડી આ તો બંધ છે, પાછા ખબર ન પડી કે આ રસ્તો બંધ છે. તો અનુભવ
બહુ નિષ્ફળતા મળે તમને એક નવું શીખવાશે. સફળતા કોઈને કાંઈ શીખવાડતી નથી હોતી, પણ અંદર નેગેટિવિટી રાખવી નહીં. આ તમે ફૂડ મેળામાં આદિવાસી આવો કે ખાના ખજાના કોણ મેળો પાર્ટી જોયું સાહેબ. હવે આ ખાના ખજાના મેળામાં જાશો અને ખાઈ પીને આમ સરસ મજાનું બધું તમે ખાશો, પૌષ્ટિક પૌષ્ટિક સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ, પછી સવારે બધું સાફ થઈ જશે. બરાબર? મેં એક પુસ્તક લખ્યું છે તો એમાં લખ્યું છે સુખની બે ચાવી છે, ખરાબ અને રસરસા. તમારે ગોળી એમ કીધું કે સવારમાં પેટ સાફ આવે તો સરસરા એટલે સુખની ચાવી છે. આપણું માનવ શરીર એવું બનેલું છે કુદરતે કે એમાં પોષણ બધું લઈ લેવામાં આવે, કચરો બધો કાઢી નાખવામાં આવે. કચરો બધું નીકળી જશે, મોળ મૂત્ર પરસેવા બાબતે પોષણ બધું લઈ જશે, ગ્લુકોઝ લઈ જશે, એનર્જી લઈ જશે, એનર્જી લઈ જશે. રાઈટ? તમારે બધાયનો અનુભવ છે, ભણેલો હોવાની જરૂર નથી. આમ બપોર વસ્તુ અનુભવ. બરાબર? તો શરીર છે એ 48 કલાકમાં કચરો સાફ કરે છે. હવે ડાયાલિસિસ કરાવવું પડે, જો પીપી કરી ડાયાલિસિસ ન કરાવો તો શરીર કરી જાય, માણસ કરી જાય. તો કલ્પના કરો કે જો શરીર છે 48 કલાકમાં કચરો સાફ કરી બહાર નીકળી દેતું હોય કે આનું થોડી દિવસ ઉલટી થઈ જાય, આપણે અનુભવ કર્યા છે. શરીર રાખે નહીં, ફાંસ લાગી ગઈ હોય તો ઊંડું થઈ જાય, શરીર રાખે નહીં. તો મિત્રો મનમાં કોઈ ઇન્સલ્ટ કર્યું હોય, કોઈ ખરાબ કર્યું હોય, કોઈ કીધું તમે નકામા રહો, તમને આવડે નહીં, તમારાથી થાય નહીં, આવા કચરા ખોટે ખોટા ભેગા કરવાના નહીં, એને બ્રશ કરીને ભેગી દેવાના 48 કલાક. અને મહેનત કરીને આગળ વધીને એવો તો તમારી ખુશી દુનિયા સામે ઉભે છે, તમે મોજમાં જેવી દુનિયા સામે ઉભે છે. મહેનત કરીને આગળ વધશો, ઉપર જાશો, મહાન થશો, અને 10 જણા જે તમને નકામા નબળા કીધા છે, તમને આવડે નહીં ફેલ થશો કીધું છે, એની સામેથી હસતા હસતા પસાર થઈ જશો ને એના જેવી મોજ તો જગતમાં બીજી એકેય ભળી જ નથી. આ મોજ જ મોજ છે. એટલે મારા મિત્રો મેં કીધું કે છે ને એક વાત કોંગ્રેસ શહેરમાં ભરતભાઈ શરીરમાં મીઠું કોઈ છે ને એ ઓળખા બધા ગયા તો આ મીઠાશવાળી નાની વાત મારે તમને સામે પડે છે. વિશેષતા છે વધારે કોઈ બિઝનેસમેનની ચોપડી તમે વાંચો ના વાંચો, બરાબર? નો પેઇન નો ગેઇન એક સૂત્ર યાદ રાખવાનું છે. લર્ન ફાસ્ટ ફાસ્ટનું સૂત્ર યાદ રાખવાનું છે. સૂત્ર ત્રણ જ છે. પહેલું નો પેઇન નો ગેઇન. પીડા નથી તો પ્રાપ્તિ નથી. માં પ્રસૂતિની પીડા વેઠે તો તમારો જન્મ થાય, આપણે શ્વાસ લેવા થાય. તો નો પેઇન નો ગેઇન. પહેલા પીડા આવશે પછી પ્રાપ્તિ આવશે. સીધું પ્રાપ્તિ નહીં થાય. કે કાચી ખાવા જાવ તો ખાટી નીકળે તરત નહીં. પાકી ખાવ ઓછી હોય મીઠી હોય તો ધંધો પાકવા દે. ઉતાવળ ન કરે, પીડા વેઠવી પડે પછી પ્રસૂતિ થાય. માં 9 મહિના બાળકને ગર્ભમાં ધારણ કરે ત્યારે તમે મૂકેલા છે. સેકન્ડો મૂકેલા નથી. બરાબર? કોઈ વૃક્ષ વાવ્યા ભેગું મોટું નથી. દહીંમાં મેળવો, દૂધમાં મેળવો, દહીં ખાવું દહીં નથી. સવાર સુધી રાહ જોવી તો આ ધીરજ રાખવી પડે, થોડું ધૈર્ય કેળવવું પડે. જેમ જોશ કેળવવું પડે, ધૈર્ય કેળવવું પડે. લર્ન ફાસ્ટ અર્ન ફાસ્ટ. નવું શીખો, નવું કરો. નવું શીખતા જાઓ, નવું કરતા જાઓ. લર્ન ફાસ્ટ અર્ન ફાસ્ટ. બીજું સૂત્ર. ત્રીજું સૂત્ર, તમને જે આવડે છે એવા તમારા 100% રાખો. તમારાથી જે નથી થતું ને એવા ચિંતા કરવાનો. સચિન તેંડુલકર ગમે તેટલું ક્રિકેટ રમીને હાઈટ વધે એટલી જ છે માનતું, અને છોકરાની વધારે છે, છોકરીની વધારે છે. સચિન જો અમિતાભ ગમે ત્યાં ક્રીમ લગાવે હવે એની ઉપર પાછી જોવા થાય. હવે તો અભિષેક બરોબર દેખાવ એની ઉપર નથી. બરાબર? તો જે તમારો બરાક ઓબામા સાહેબ છે એને આપણે ગમે તેવા દૂધથી રમાડી દઈએ તો આમાંથી ભોળા થઈ જાય? ન થાય. જે નથી થતું એની ચિંતા મૂકી દો. જે થાય એમાં તમારો 100% આપો. જે થાય તમે રીતિ રોશન જેવી કમર હલાવશો, કોઈ લોકો ઓળખતા થશે, અને બાબા રામદેવનું પેટ હલાવશો, કોઈ લોકો ઓળખતા થશે. બાબા રામદેવ વિડીયોમાં કામ નથી કરતા, રીતિ રોશન યોગી શીખી કરતા. તમને જે આવડે છે એમાં તમારો 100% આપો એટલે આપોઆપ સફળ થશે. ન આવડે એની ચિંતા કેમ કરવાનો નહીં. આ ખાસ યાદ રાખો. એક
ડિસ્કવરી ચેનલ વાળો કુદરતી આ કઈ વિચાર્યું નથી, બીજે બોલ્યો છું આદિવાસીનો જ કિસ્સો છે આફ્રિકા. એક હું ગણાતું ડિસ્કવરી ચેનલ એનું ડોક્યુમેન્ટરી બનાવી છે તે વખતે વર્ષો પહેલા. એ ભાઈ જે છે ને એને રેઇન મેકર કહેવાય. એ આદિવાસી પોતે હમણાં જે સરસ નાચતા હતા ને એમ ઢોલ લઈને જે નાચે ને ત્યાં વરસાદ આવે. એ વિસ્તારમાં વરસાદ દુકાળ પડ્યો હોય થોડાક વર્ષો તો આવે બધાને નવાઈ લાગે વરસાદની ખબર ઢોલ વગાડવામાં હોય તો આખી દુનિયા કેટલા વર્ષો ઉભી રહે. જ્યાં વરસાદ ન હોય એ બોલે ઢોલ વગાડવા એટલે બધા કહે ભાષા આવે અંગ્રેજી આવે અને અંગ્રેજીના મોટા મોટા વૈજ્ઞાનિકો કે એની ભાષા શીખી ગયા 6 મહિના રોકાઈ એ વાત કરવા ભાષા આવ્યા પછી મેં પૂછ્યું કે તમારું સિક્રેટ શું છે? તમે રેઇન મેકર કહેવાઓ છો, તમે ઢોલ વગાડી નાચો એટલે વરસાદ આવે. આ સિક્રેટ છે દુનિયામાં કેટલા લોકો જરૂર થઈ છે, કેટલા વિસ્તારમાં છે કે વરસાદની જરૂર છે. એટલે લોકો હસતા હસતા કે દાદા એમ કરતા, એના દાદા એમ કરતા, તો પણ કયો તો ઘરે શું કરતા? તો કે એક જ કામ કરતા, એવું નથી કે હું નાચું ઢોલ વગાડું એટલે વરસાદ આવે. જ્યાં લગી વરસાદ પડે નહીં ને ત્યાં લગી હું નાચવાનું બંધ નથી કરતો. એટલે બધાને એમ લાગે છે કે આપણે નાચતા વરસાદ તમે જ્યારે વરસાદ આવ્યો ત્યારે નાચતો રહ્યો એટલે તમને એમ થાય કે હું તો 5 વર્ષથી નાચતો હોઉં એમ. ઈ તો તમે 5 વર્ષથી તો કેને લઈને બેઠા હો તમે જ્યારે આવ્યો વરસાદ પડે ત્યારે જો નાચતો તો વરસાદ આવ્યો. આ તો વિચાર કરો આ તો આફ્રિકાના આદિવાસીનું સિક્રેટ છે સફળતા. કોઈ ધંધામાં કદાચ સફળતા ન મળે, કદાચ શીખવું પડે, કદાચ વાર લાગે, કોવિડની જે પરિસ્થિતિ આપણી વિરુદ્ધમાં અચાનક જતી રહે તો યાદ રાખવું કે વરસાદ પડે ત્યારે નાચવાનું શરૂ નથી કરવાનું, નાચવાનું ચાલુ રાખવાનું છે. તો એક દિવસ વરસાદ પડવાનો છે. આટલી સિમ્પલ લોજિકની વાત છે. આ આપણે અંદર આ તાકાત હોવી જોઈએ. આ મનોબળની તાકાત છે, બીજી કોઈ તાકાત નથી. મને ખાવાનું બહુ ભાવે, અચાનક ભાવે બધી ખાવો પણ આ પૂછો અશ્વિનભાઈ મને બધું જે ચાલી મારા મનોબળથી નક્કી કરવાનું છે. હું ફોરેનમાં જાઉં તો મારે દારૂ પીવો હોય ત્યાં પણ પૂછવા આવવાનું છે, સિગરેટ પીવી હોય ત્યાં પણ પૂછવા આવવાનું છે. મારે નથી પીવી એટલે હું નથી પીવો. મને રોકવાનું તો છે મારે નથી, મારી ચોઈસ છે, મારું મનોબળ છે. બાજુમાં મફત મળે છે, ટ્રેનમાં મફત મળે છે, હું નથી પીવો. તો આ આપણું મનોબળ મિત્રો ધંધામાં મેળવવાનું છે. રિસોર્સિસ તો મળી રહેશે, એડવાઇઝર તો મળી રહેશે, બુદ્ધિશાળી માણસો તો નોકરી કરવા આવશે તમારી પાસે, તમે સફળ થશો. મનોબળ તમારું પોતાનું હોવું છે, બુદ્ધિ અને જ્ઞાન તમારા પોતાનું હોવું છે. અને એટલે જય વસાવને તમે ભૂલી જાઓ તો પણ ભગવદ ગીતાનો એક શ્લોક યાદ રાખો. કૃષ્ણ કે ધંધો કરવા માટે ભગવદ ગીતા અર્જુનને નહોતા કહેતા, પણ જીવનમાં આગળ વધવા માટે કહેતા. આપણા વારસામાં કેવા ખજાના પડેલા છે, બહાર જવાની જરૂર નથી. બીજી ભાષાઓ કે બીજી સંસ્કૃતિઓમાં તો છેલ્લા 1000 વર્ષ સુધી બોલે છે, 200 વર્ષના પુસ્તકો યુનિવર્સિટીમાં હજારો વર્ષો પહેલા કહેવાય કૃષ્ણની ભગવદ ગીતામાં એક શ્લોક છે. કોઈ પણ કાયોજન કામ સફળ કરવું હોય તો શું કરવું, સારી રીતે કરવું હોય તો શું કરવું. 5 શબ્દ કૃષ્ણએ અર્જુનને કીધા. સારું કામ કરવા માટે કરતા જોઈએ એટલે સારી ટીમ શરૂઆત પહેલા કરવા, સારા માણસો ભેગા કરવા, જેને આવડે હોય મંડળ કરતા એક આવડતું હોય, જેને આવડતું હોય શૂટ કરતા બીજાને આવડતું હોય, માઇક બોલતા ત્રીજાને આવડતું હોય, બરાબર, પેટર્ન બનાવતા ચોથાને આવડતું હોય, ડિઝાઇન કરતા પાંચમાને આવડતું હોય. કરતા સારા માણસોને ભેગા કરો તો સારું લાગે. બીજું કરો સાધનો સારા હોવા જોઈએ. હું બોલતો હું નચારા માઇક પર થઈ જાય તો સાધન કરવું પડે તો મને બોલવાની ગમે ઈચ્છા હોય છે એટલે સુધી વાત કહું છું, દૂર બેઠા સુધી વાત કહું છું, ત્યાં આગળ બેઠા છે. એટલે કરણ સારા સાધનો જોઈએ, અધિષ્ઠાન અનુકૂળ સંજોગો જોઈએ. અનુકૂળ સંજોગો. છત્રી ચોમાસામાં વેચાય, છત્રીનો ધંધો ચોમાસામાં થાય, છત્રી ધંધો ઉનાળામાં ન થાય. આ ગરમી બહુ પડતી હોય તો તરગાની છત્રીનો ધંધો થાય, કાળી છત્રી નથી. કેરી દુકાન તમે અત્યારે કરો તો કે ફ્રીઝ ફ્રોઝન ફ્રીઝમાંથી કાઢી છે અત્યારે તો કેરી હવે તો કોઈ કેરી જે સમય કે સંજોગો અનુકૂળ હોય ને એવા ધંધા થાય. ત્યારે તમે જૂનવાળી ધંધા કરવા જાઓ તો ચાલે નહીં, સમય નહીં. એટલે અભિષ્ઠાન એટલે સમય સંજોગ. જો ગીતાના શ્લોકના શબ્દો બોલું છું, કરતા કરણ અભિષ્ઠાન કૃતજ્ઞ ચેષ્ટા. પ્રોસેસ તમને ખબર હોવી જોઈએ એટલે તમને પૂરું રહે. જે કામ કરતા હોય એ પ્રોસેસ તમને ખબર હોવી જોઈએ. તમે વળી કરો નહીં કામ પણ
તો હોવી જોઈએ. ડ્રાઈવર એટલે કે શું કરશો વિચારો ગાડી બ્રેક મારતા તો સેવા હોવી જોઈએ. બ્રેક ક્યાં છે એ ખબર હોવી જોઈએ. ભલે તો આગળ નહીં ગયેલા હેન્ડ બ્રેક કે ડિઝાઇન એ ખબર હોવી જોઈએ. આ ઉત્તમ ચેષ્ટા પ્રોસેસ અને છેલ્લે કૃષ્ણ કહે છે કે ચાર વસ્તુ ભેગી થાય પછી પાંચમું પરિબળ બધાને વિશ્લેષ શકાય છે 100%. દૈવ, નસીબ, કિસ્મત, ભાગ્ય એ છેલ્લે છે. આપણે શું રાખીએ છીએ? દૈવનું પહેલા લઈ લઈએ કે આપણા ભાગ્યમાં નથી, આપણા કિસ્મતમાં નથી, આપણા નસીબમાં નથી, ધંધો નહીં થાય. નહીં, તમે ધંધો કરી શકો પેલા ચાર વસ્તુ સેટ કરો પછી ભાગ્ય આપોઆપ તમને વિચારવા આવશે. સારા માણસોની ટીમ બનાવો, સારા સાધનો સગવડો ઊભી કરો, બરાબર? વસ્તુ શું છે એ પ્રોસેસ કરતી પ્રત્યક્ષતા શીખી લો અને અનુકૂળ સમયે સંજોગો જોઈને ધંધો શરૂ કરો. પછી ધ્યેય તમારી ભેગા છે, પછી ભાગ્ય તમારી ભેગા છે. અને બહુ મજા આવે. ખબર છે કે થોડો વધારે સમય અહીં જોઈ લીધો, કહી દીધો કે આ અશ્વિનભાઈ આટલી મહેનત કરી, આટલા બધું મને અફસોસ થયો, મને જીવવું પડે કે આ પૈસા વધારે દેવા પડશે. એને થતો ન થાય. એમાં પોસ્ટર બનાવી મોકલ્યો. પોસ્ટર બનાવી તમારે આવવાનું છે, આવવાનું બાબત નહીં. સરકારી વિચારી મોકલ્યો. તમારે આવવાનું છે, આવવાનું છે. એ માણસનો સંકલ્પ કરતો હતો, મને એટલી ચેન્જ આવવાનું છે, આવવાનું છે. આવે તો એટલે મને થોડું વધારે આઈથી આપણે ઘરે વિડિયો જોશ એમાં વાત કરશે. બરાબર? દરેક ઘરે બેઠા હોય, દરેક ધંધા પાપડનો ધંધો કરે, સમોસાનો ધંધો કરે, દરેક ધંધા મોટા નથી હોતા, નાના હોય છે, પણ કોઈ મોટા ધંધા સાથે જોડાઈ શકો. આ વાત યાદ રાખજો. ઘરે જતા સીધા મોટા ધંધા વિચાર કરો, કદાચ મોટા થઈ જાવ દેવું થઈ નહીં પડે તો આખી જીવી વિચાર કરવાનો જતી રહેશે, યાદ કરવાનો જતી રહેશે. એટલે ઘણી વખત એસોસિએશનના ધંધા કરે, ભેગાથી ધંધા કરે, એકબીજાને કાપવાને બદલે એકબીજાને ટેકો કરવાના ધંધા કરે. બરાબર? તમે વિચાર કરો કે ઘણી વાર શિક્ષક મિત્રો બેઠા છે હસતા હસતા, શિક્ષકોને ઘણા પ્રશ્નો હોય, પછી ચર્ચા કરે, રજૂઆત કરે, આંદોલન કરે, આમ કરે, કોકવાર નીકળવા આવે, કોકવાર ન આવે. પછી અમુક શિક્ષક મિત્રો હમણાં મળવાય કે ભાઈ આ ભરતી નથી થતી, આ નથી થતી, આ પ્રશ્ન છે. મેં કીધું રિક્ષાવાળા જેટલી એકતા તમારા આવે ને તેથી આ પ્રશ્ન ઉકેલાશે. તમે જો આ સ્ટેશન ઉતરો ને રિક્ષાવાળા ભાવ બધું નક્કી કરી જાઓ, બરાબર? 100 રૂપિયા થશે એટલે તમે આગળ જાઓ કે 100 રૂપિયા થશે. કારણ કે બધા એસોસિએશન હોય, ધારો કે કોઈ ને કોઈ ભારતને કમાવા મળ્યું નથી, હું 50 નહીં હોય તો એ 50 દેખી તો લઈ જાય, બીજી ઉપર ખોટું કરે છે, સારું કરે છે નથી. મારો કહેવાનો મતલબ એ છે કે ધંધો કરવા માટે અવલંબન હરીફાઈ ન કરતા સંગઠિત થઈને ધંધો કરવો, એકબીજાને ટેકો કરીને ધંધો. આ એકદમ સમય ઘણો થઈ ગયો છે કે લીટીમાં તમને શું આપવું છે કે આવી રીતે ધંધો કરજો તો હું કહું મારી પાસે જોડો ભાઈ એકબીજાને કાપીને નહીં, એકબીજાને તોડીને નહીં. આજે તમે સફળ થશો, કાલ તમે નિષ્ફળ થશો, તમારે આજુબાજુ બધા એવા બધા થશે. એટલે જ્યારે ધંધો કરો ત્યારે એવી રીતે કરજો મારું ભલું થાય અને મારી આસપાસ રહેનારાઓ ભલું થાય. ખોટું કરવાનું કે એવી રીતે ખરાબ તમે તો પર્યાવરણના સંતાનો છો, તમે પર્યાવરણ ખરાબ તમે કંઈ શીખવાનું છે, પર્યાવરણ કંઈ સાચું. જે વિસ્તારમાં આદિવાસીઓ છે પૃથ્વીમાં ભારતમાં પૃથ્વીમાં ત્યાં પ્રદૂષણ નથી. જે વિસ્તારમાં આદિવાસીઓ નથી ત્યાં પ્રદૂષણના પ્રશ્નો છે. ચૂલો કેવો ભારતની કુલ વિચારની માટી ગળી દીધો ત્યાં પ્રદૂષણ છે. પ્લાસ્ટિકના ગ્લાસ લેવો ત્યાં પ્રદૂષણ શરૂ થાય. વિચાર કરો. એટલે તમને હું ભરોસો રાખીને કહું છું કે તમે ધંધો કરશો ને તો કોઈને ખોટું નહીં કરો, તમે બેઈમાની નહીં કરો, મને ખાતરી છે. આવો ભરોસો. ધરતીના છોકરો કરો કરે. બરાબર? તમે કેટલું ફર્સ્ટ સિટીઝન ઓફ ધ અર્થ છો. તમે ધંધો કરશો એ ઈમાનદારી છે, બેઈમાની નહીં. હકના પૈસા છે, અણહકના પૈસા નહીં, ખોટું કરવાની ભાવના નહીં. હું છું કે આ બધું આપણે આજે વાવેતર કરીએ છીએ, ભાઈઓ બહેનો બધું જાણીએ છે. હજી આપણે નાના દેખા છે, પણ હું ઈચ્છું કે 10 વર્ષ પછી મને અશ્વિનભાઈનો ફોન આવે કે તમે જે રીતે
અમારે એ સેન્ચુરી જોવાની છે એટલે 12 શતાબ્દી ઉત્સવ ઉજવતો હોય પાછો એ દરમિયાન તો આ મને ગમતી વાત છે એટલે મેં તમારી સાથે વાત કરી તો મેં કીધું આજથી જ તમે શરૂ કરી શકશો આજથી આ મિનિટથી હું આમ ધ્યાન નીકળું તમે ઘરે બેઠા જ્યારે વિચાર કરજો કે રેલવે સ્ટેશન ભિખારી ગયો આમાં પૈસા આવે હજી બેઠા છે ભિખારી બેઠા છે દરેક રેલવે સ્ટેશન છે પણ એવું નથી કાંઈ હોય એનું એમાં ઉત્સાહી ભાઈ કેટલા વિચાર કરેલા લોકો જોડે બરોબર પછી એક દી ઓરે ભિખારી આ ભાઈ રોજ આવી ગયો બીજા બધા એક વાર નીકળે કોઈ દી નીકળતા નથી લેકિન કીધું કે કોક દી તહેવાર સમજીને એક આપો એટલે ઓલા મનુષ્ય ભાઈએ કીધું કે ભાઈ હું તને આપું એ તો ભીખ છે તું મને એક સાબુ આપો હું તને બરાબર તું કઈ આપતો નથી એટલે ઓલો પૂછી ગયો કે ભાઈ મને તું કઈ આપતો નથી હું તો અવળો માણસ બરાબર મારે આગળ પાછળ કઈ છે નહીં ખાવા માટે કઈ નથી રહેવા માટે કઈ નથી હું તો ભીખ મેળવી કરી શકતો નથી હું શું આપું એટલે કે આગળ બાજુમાં ભાત ઉપાડ ભાત ભૂલ કેટલા બધા થઈ ગયા ખબર નથી ગયા થોડા કઈ એક બેસો ને દરેક ને પૂરા બધો છે તો હું ભૂલ છે ભૂલ લેવા માટે ભૂલ છે બે બેટા થતું નથી ભિખારી કે તો કોઈ ભાઈ બરસ કર્યો આની ભાઈ કે 10 રૂપિયા નો ઘાવી છે એટલે ધીરે ધીરે ભૂલ ગઈ બરોબર ઓલા ભાઈ જવા નીકળ્યા એટલે ભૂલ આવી ગઈ કાસે ભૂલ લાવો હવે તો આપો ને એટલે ઓલા હિસાબ નીકાળી દીધું આજે રાજે તે મને કઈ કઈ ભૂલ ને હવે હિસાબ કરે ભિખારી આ ભૂલ તો આપણે પૈસા દ્વારા છે મોહમ્મદ તો લઈ ગયા ખાલી અધિકાર આપી દીધો બરોબર એક વર્ષ 10 રૂપિયા આપી દો તારે લોકો પીડ્યો છે એ આપણે જીતો છે એ પૂરા આપશો આપણે એટલે ધીરે ધીરે સુંદર ભૂલ નહીં કોઈ એવું ભૂલ કરે નહીં બરોબર ત્રીજી વર્ષ ભૂલ નહીં મેળો તો એવું ભૂલ કરે નહીં ચોથી દીધી કે આજે આપણે ભૂલ નહીં છે કે બેસો પાસે કોઈ ભૂલ કામ બરાબર છે કોણ થઈ ગયા આ વાત તો લેતા જે ચોથી ભૂલ લઈને બેઠો તો બરાબર ક્યાંક બે કે મારા દીકરાનો જન્મદિવસ છે મારે મોટું થઈ ગયું છે ઘરે જતા એમ કે આવા ભૂલ બને છે ને એક 100 જોઈએ બરોબર એટલે ઓલો કે હું તો મેં હવારમાં લઈ આવું છું આ મોટો ભીખવાનો બેઠો છે આપણે ભૂલ લેવા બેઠો કે પણ મારી વેટ નથી તો આવા લોકો જ્યાંથી પડી બસ મારો છોકરો રાજી ગયા છે જન્મદિવસ છે મારે આ ભૂલ કરે આપતા 100 રૂપિયા રૂપિયા આપી શકું કે ભાઈ મેં સારી છે બરોબર એટલે જોયો કે આ રૂપિયા આપવાના છે ફૂલ તો મફત છે અને ફૂલ કોઈ ગુલદસ્તા જેવું બોલે કે ગુલદસ્તો નામ નહીં કરીશ પડે 100 રૂપિયા જાય કે ઓ આ કઈ વાત 100 રૂપિયા હતો એક ફૂલે 10 રૂપિયા એટલે 4 રૂપિયા દીધો જેટલા ફૂલ લઈ નથી ફૂલ 100 રૂપિયા ભાઈ ધીરે ધીરે નહીં કે ભાઈ કોઈ ભાઈ કાઈ નથી ફૂલ તો બોલે આપણે ભાઈ કાઈ છે એટલે અલગ અલગ વેરીના ફૂલ તો વાળા ચાલુ ગયા થોડો આગળ નહીં જવાનું ફૂલ તો ધીરે ધીરે પાછી બેસો નીકળો સવારના મોટો ટ્રેનમાં જતા હોય પાછા ફરતા હોય કોકને ઘરે કોકને રાજી કરવા લઈ જવા હોય અને કોકને હવાના ઓફિસમાં કોકને રાજી કરવા લઈ જવા હોય તો એક પછી ફૂલ લેતા ગયા એની પાસેથી ધીરે ધીરે ફૂલ નો બધા અકાઉન્ટ બીજો એ મારી બાજુ ની બેસો ઉભે ભાઈ તો ઉભી નહીં હોય અમે કદી બીજો એ તો માટો સમય ધંધો દેખાડો નથી માટો હાલ લઈ બેઠો 5 વર્ષ પછી જ્યારે ભાઈ પાછા નીકળ્યા નથી ત્યારે તો ફોરેસ્ટની શોપથી રેલવે સ્ટેશનની સાથે દુકાન કરી દીધી આ કે હમણાં એક બાઇક પર રાખેલું ચાની ઓલી ટેલિંગ ચા કોફી કાફે બરોબર તો એમ કરતા ધીરે ધીરે શરૂ થઈ જશે આમ છે જ્યાં શરૂ થયા છે સીધા કેવું ઉગલી પેલા રીતે કલાકાર શરૂ થઈ ગયા એ મેકડોનાલ્ડ તો ભલે 7 વર્ષો ભલે 1 થી શરૂઆત કરી છે 11,000 સુધી પહોંચ્યા કોઈ સીધા 1000 સુધી પહોંચે તો ઓલા કોલેજની દુકાનમાં ઓલા ભાઈ પોતે જ ગુલદસ્તો લઈને આવ્યા કે સાહેબ તમે યાદ છે મને તો ફ્રી આપવું ભૂલ તમે મને ભિખારી નથી એ પણ એમ કહી દીધું
પસંદ ન કરવા હોય તો બસ તમારી પાસે શું મળ્યું છે જે તમે જગતને આપી શકો છો એનો વિચાર કરો, એ શોધી કાઢો, એનો વ્યવહાર શરૂ કરો અને આપોઆપ જગત તમારા ખિસ્સામાં પૈસા નાખશે. ખૂબ મજા આવી. દેશના સદાય મંત્રી ના કર્યું શેવસાઈ મને એક છોકરો વિનય વિનય પણ હવે વિનય કરે બોલું છું શ્રી વિનય ના કોઈ તો વિનય અમારે નાચો તો અમૃત ઘાયલા તેની માટે ઘાયલ થઈ ગઈ બોલો કે ભોટ હતી તો ભોટ અમૃતના ભોટ બોલો કે ભોટ અમૃત ઘાયલ તો આ ની શાયરી તો બહુ સરસ રસ્તો રહી ગયો તો રસ્તો રહી જવાના અમસ્તા પર મુજાય મનમાં રહી જવાના રસ્તો રહી ગયો તો રસ્તો રહી જવાના અમે રસ્તો બનાવશું રસ્તો તો અમે વાલી રસ્તો બનાવી નાખશું પાર કરી નાખશું આપણી પાસેની ભાવના તાકાત પડી છે મનમાં તાકાત પડી છે એટલે મનમાં વિશ્વાસ ઉઠી નાખશે તો આપણે મંદિર બહુ સરસ નહીં ઘણા પ્રમાણમાં વિચાર એવું ઘણા માટે ભાગી એમે ગીત સરસ પ્રાર્થના ગીત બહુ સરસ મંદિર હોય हमारी मुट्ठी में आकाश सारा जब भी खुलेगी चमकेगा तारा हमारी मुट्ठी में लाखों आसमान है जब भी खुलेगी चमकेगा तारा दिशा जिससे बह जाए संसार सारा अंधेरा मिटाए वो नन्हा सितारा एक धूल तारों को होए ना तो पर ये जो કેટલા એકલાસી વહાણ આવતા છે ઉત્તર દિશાએ दिशा जिससे बह जाए संसार सारा अंधेरा मिटाए वो नन्हा सितारा તમારા મિત્રો તમારી પાસે આખો દીવો પ્રગટાવવા માટેની સામગ્રી પડી છે જરૂર છે કળથમ વાક છે ઘી છે રૂ છે અને ધર્મે છે એટલે અધર્મ કે અજવાળની કિંમત થાય અજવાળની કિંમત બોલ આ ગાંધીજીનું વાક્ય છે ગાંધીજીને જ્યારે કોઈ કીધું કે તમે ગામડામાં જઈને આપના વિસ્તારમાં જઈને શું કરવા માંગો છો ત્યારે ગાંધીજીએ કીધું હતું કે સૂરજમાં કોઈ અરીસાનો પડછાયો ન પડે પણ ગુફા હોય ને એમાં અરીસાનો પડછાયો પડે ચાંદલો કહેવાય ગુજરાતીમાં ચાંદલો પડે અરીસાનો પ્રતિબિંબ પડે મારે અંધારા ખૂણાઓમાં અજવાળું પડી આવ્યું છે આ જે મેળો કર્યો છે જે વ્યવસ્થાપક સમિતિ છે જે પ્રમુખ બધા મિત્રો છે જે સ્પોન્સર છે એ બધાએ ખરેખર તો શું કરે છે એ બધાને અંધારા ખૂણામાં અજવાળું પડી આવ્યું છે અને એના માટે એક કલાકારી જરૂર છે એક જ કલાકારી જરૂર છે એક દીવો પ્રગટાવો તો ઓરો આખો જરૂર છે દીવો તારો હોય ઓરાનો પ્રકાશ આખા થાય બસ મને ગમશે કઈ હવે નવા ધંધાના સાહસ દીવા પ્રગટશે અને એમાંથી લોકો ઉદ્યોગ કરતા થઈ જશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર અને ખૂબ મજા આવી ગાડી ભરીને જેટલો જાઉં છું સૌથી મોટો લાભ થઈ જાઉં એટલું આપણા માટે પણ એક સંબંધ સાચવવો આપણે સ્નેહની ગરિમાથી ને પરસ્પર પ્રેમની લાગણીથી આપણી સીમાઓથી જો ઉપસ્થિત આપ અહીં ભર્યું લાગે ઘર ને રૂપાળી લાગણીથી થઈ ગયા છે અને તરબતર આભાર 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 ફરી કાર્યના વંદનાથી વધારીશું આપનો ખૂબ ખૂબ આભાર છે આ સાથે ઉપસ્થિત સૌને હું સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પટાંગણમાં ઉપસ્થિત થવા વિનંતી કરીશ જે ટૂંક સમયમાં આપણે શરૂ કરીશું